સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહને અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. આ ઉપદેશ નોંધ અંબાલાલભાઈએ નોંધી છે. સામાન્ય રીતે મોરબીમાં મનસુખ કિરીટચંદ મહેતા એ બધા નોંધ કરતા હોય. આ ઉપદેશ કૃપાળુદેવે આ પ્રદેશમાં આપ્યો છે. કાં તો અંબાલાલભાઈ મોરબીએ ગયા હોય એ વખતે, આપણને કેમ ખબર પડે. અને આ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી એ અંબાલાલભાઈએ રચના કરી છે. કે અનંતકાલથી હું સૂતો હતો, ઢંઢોળ્યો કે ઉઠ હવે. એ કુંભકર્ણ તો 6 મહિને ઉઠતો તો મેળે સૂઈને, આનંદકાળથી ઉઠ્યો જ નથી, ભાવનિંદ્રામાં જ છે. ગયા સમાગમમાં ઉપદેશ નોંધ 40 એની છેલ્લી 2 લીટી બાકી હતી કે સામાન્યપણે સ્ત્રી ચંદન આરોગ્યતા આદિથી શાતા અને જ્વરા આદિથી અશાતા વર્તે છે. આ બધાને એટલે અનુકૂળ સંજોગો હોય, ચંદન ચોપડે કોઈ અને કાચના ટુકડા કે કાંટા ઘસે તો જ્ઞાની નહીં, આરસીમાં પ્રતિબિંબ તો પડે છે કે આ પીડા કરે છે અને આ શાતા ઉપજાવે છે. એટલે કે છે સ્ત્રી ચંદન આરોગ્યતા, તબિયત બહુ સારી છે તો જ્ઞાનીને ખબર પડે કે હમણાં તબિયત સારી છે અને આપણને ખબર પડે. તો ફરક શું? કૃપાળદેવ સમજાવે છે કે સ્ત્રી ચંદન આરોગ્યતા આદિથી શાતા અને જ્વરા આદિથી અશાતા વર્તે છે. જ્વરા એટલે તાવ આવે તો અશાતા તો થાય. એ જ્ઞાની ને અજ્ઞાની બંનેને સમાન છે, કેમ કે બે આત્મા જ છે, બે જાણે છે, બે આરસી છે. પણ જ્ઞાનીની આરસી સામે સરોવર હિલોળો મારે તો આરસી ભીની ન થાય, દેખાય ખરો. સામે 1000 મણનો પર્વત હોય, દેખાય, પ્રતિબિંબ પડે. આરસીના કાચને ભાર લાગે નહીં. ગિરિસર દિશે મુકર મેં ભાર ભીંજવો નહીં. સામે દાવાનળ ફાટ્યો છે, આરસીનું પ્રતિબિંબ પડે, આરસીનો કાચ ગરમ ન થાય, અજ્ઞાનીનું ગરમ થઈ જાય. પર્વતના વજનથી આરસીનો કાચ તૂટી જાય. એ મોહમાં જે છે એ જ્ઞાનીને ખાલી દેખાય. એટલે એક જાણે છે, એક જાણે છે ને પછી વેદે છે. કૃપાળુદેવે જ્ઞાની વેદે છે, પણ શું થાય છે હમણાં આવશે એમાં. કેવી રીતે વેદે છે? કૃપાળુદેવે સૌભાગભાઈને લખ્યું છે 436, 37, 38માં પત્રમાં આખી ગાથા લખી છે સમયસર નાટકની કે સમતા રમતા ઉરુજતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. તાવ આવ્યો કોઈ દર્દીને, રાત્રે 3 વાગે ફોન કર્યો ડૉક્ટરને. ડૉક્ટર હું નહીં આવું, સવારે આવી કે ધ્રુજે છે આખું શરીર, બેભાન જેવા થઈ ગયા, જલ્દી આવો. પછી બહુ વિનંતી કરી એટલે આવ્યા, માપ્યો તાવ. વાત સાચી છે કે તમારી, સારું થયું તમને બોલાવે, સારું થયું આવ્યો કે મને બુદ્ધિ સૂજી. સવાર સુધી આ ટકત નહીં. પીડાય છે કોણ? દર્દી. એ જાણે તો છે તાવ આવ્યો દર્દી, સાથે પીડાય છે, વેદે છે. વેદીને એને સુખ દુઃખનો આભાસ થાય છે, ડૉક્ટરે જાણે છે. એટલે ગાયકતા બંનેમાં છે. ડૉક્ટરને હર્ષો કંઈ છે જ નહીં, એ જાણે છે, ખાલી પ્રતિબિંબ પડ્યું, હા તાવ છે 105, સારું થયું તમને બોલાવ્યો, નહીં તો મરી ગયા હોત સવારમાં, સવાર કાઢત જ નહીં. એક જાણે છે ને વેદીને સુખ દુઃખનો પ્રતિભાસ કરે છે. જ્ઞાની જાણે, મનમાં એને ખબર હોય, એનો ઉપયોગ ન હોય. ઘણીવાર શું થાય, ગત સુકુમાર માથે સગડી મૂકી ત્યારે કૃપાળુદેવ કાવીઠામાં હતા, 2:30 વાગે રાત્રે નીકળી જાય, 1 ઇંચ લાંબા ડાન્સ કરે, તેને શું થાય? એને પીડા ન થાય? એ ગાયકતા ગુણ તો છે જ આત્મામાં. એમાં 3 પ્રકાર હોય. એક પ્રકાર એવો હોય કે આત્મામાં એટલા બધા લીન હોય, એને ખબર જ ન પડે કે મચ્છર કરડે છે મને, કે સગડી મૂકી છે. પણ તીવ્ર અશાતન નિમિત્ત હોય તો જાણે એ દેહના દંડ દેહ ભોગવે છે કે હું આત્મા રહું. ત્રીજો પ્રકાર એવો હોય, જાણે, ભલે પીડાય, આંખમાંથી આંસુ પણ જાય,
ચીસ પણ નીકળી જાય. સારું, હાશ, મારે એટલા કર્મ ખપે છે. ભગવાન મહાવીરને કાનમાં ખિલ્લા નાખેલા ને, હજી કેવળ જ્ઞાન નહોતું, પણ મન પર જ્ઞાન થઈ ગયેલું. ભરવાડે ખિલ્લા ઠોક્યા ત્યારે મોઢું ઝાંખું પડી ગયેલું. વરાવા ગયા કોઈ શ્રાવકને ઘરે, બીજા કોઈ આવેલા બ્રાહ્મણ વૈદરાજ, એને ખબર પડી કે આ સંત મહાત્માનું મોઢું બરોબર નથી. આ જીનકલ્પી વિહાર કહેવાય. એ કહે નહીં કોઈને કે ખિલ્લા કાઢો. આંખમાં કણું પડે ને તો કોઈને કહે નહીં કે મારું કણું કાઢી દેતો, ખટકે ને લોહી નીકળતું હોય તોય. પણ કોઈ કાઢી દે કે ઉભા રહ્યો, આંખમાં કણું છે, તમે કેમ આમાં આંખ પટપટાવો છો, તો ઉભા રહે, પાછા કાઢવા દે. તો કહે છે આ મોઢું સંતનું આવું છે, જોયું. એ તમને કંઈ પીડા છે? તો કે હા. તો શું પીડા છે? તમે આ શું છે અહીંયા? તો કે હા, એક ભરવાડે કાનમાં ખિલ્લા નાખે છે. પછી વાત આવે છે શાસ્ત્રમાં, એ અમુક રસાયણ નાખ્યું, એટલે એ ખિલ્લા એટલે એ બાવળના ઝાડના ટુકડા, એટલે ખિલ્લા જ થાય ને. એ નાખ્યું રસાયણ, એટલે બાવળનું ઝાડ જે પોહી ગયું હોય ને ઝાડું, એ પાછું સંકોચાઈ જાય થોડું. એવી દવા ઓસડિયા આવે, એટલે થોડું નાનું થઈ જાય. એટલે પછી એમ ખેંચીને કાઢ્યું. શાસ્ત્રમાં એમ આવે છે ભગવાને ચીસ પાડેલી. ભગવાનની જીભે, ભગવાનના સ્વયંત્રની પેટીએ ચીસ પાડેલી. ત્યારે એને હું દુઃખી રીબાવ છું, ઓ બાપા મરી ગયો, એમ ન થાય, ઉદીણા થાય. મારા એટલા કર્મ, મારા પૂર્વજન્મનું દેવું પત્યું એટલું. એ 3 પ્રકાર હોય. કાં તો ધ્યાન જ ન હોય જ્ઞાનીને, આત્મામાં જ હોય સતત. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. 112મી ગાથા આત્મસિદ્ધિની. સતત વિતરાગ ભાવમાં હોય. એટલે પતાસો મૂકો કે કારેલાનું ટુકડું મૂકો, સરસ અન્ને પણ નહીં, મનને પ્રસન્ન ભાવજો. ખબર પડે કે આ કારેલાના શાકમાં જે ગોળ નાખતા સાવ ભૂલી ગયા છે, બધી ખબર પડે. પણ એને હર્ષોક ન થાય, હમણાં આવશે. અને કાં તો ઉદીરણા કરે છે કે હા ભલે. એ જમતી વખતે કહે નહીં કે આ ગોળ ઓછો છે, નાખો તો ઘરમાં ન કહે, ભોજનાલયમાં ન કહે. ભોજનાલયમાં તો કહે જ નહીં ક્યારે, કેમ કે એને જોઈને બીજા બગડે તે કે સ્વાદિષ્ટ ભોજન ખવાય. હવે અહીંયા જીતેન્દ્રનો પાઠ વાંચ્યો હોય અને પછી ત્યાં કે લાવો તો મીઠું ઓછું છે, તો શું વાંચ્યું તે? મીઠું ખાવું તો ઘરે જઈને ખાજે. એટલે તને જોઈને બીજા તો ન બગડે. એટલે આપણને જોઈને બીજા ન બગડે એટલે આપણે શર્મે ધર્મે કર્મે એવું આચરણ કરવું જોઈએ ધર્મ સ્થાનકમાં કે બીજા આગળ વધે આપણા નિમિત્તે. ગોપાલદેવે કહ્યું છે 100 વર્ષ પહેલાં ત્યારે કે કેવા સ્વરૂપમાં મુનિ અને કેવા સ્વરૂપમાં મુમુક્ષુ જોઈ અને આવા સંગે આપણી અધોગતિ સંભવે, ઉર્ધ્વગતિ સંભવે નહીં. તો અત્યારે શું કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. એ તો કે હા ફેરવે, તમારે જોઈએ છે, જો નાખો ને. ઘરેથી અથાણો લઈ આવ્યો હોય, આઠમમાં શાક ન હોય ને, એટલે ડાબલો બાંધી લઈ આવ્યો હોય, પછી બરણી બધાને આપે, લ્યો આપો આપો આગળ. અરે એક દિવસ નહીં ખાને. એ ભીંડો છોડવા માટે નહીં, સ્વાદ છોડવા માટે પાળવાની તેથી. એ ખ્યાલ સાથે કે મારે લીલોતરીને કાયમને માટે અભયદાન આપવું છે. મારે કાયમને માટે આ પૂતગલની કોથળીમાં પૂતગલ નાખ્યા નથી કરવા આનંદકાળથી. મારે શરીર જ નથી જોતું. એટલે ભીંડો ક્યાં, પછી ચણાય ન ખાવા પડે ને. એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શના, ત્યારે ભગવાન થાય ને. પછી તોય પાછું ખાય દેહ હોય તો. પછી એને ખબર હોય પૂતગલ ખાણો પૂતગલ પીણો, પૂતગલ હુકી કાયા, સંતો દેખીએ બે પૂતગલ ઝાલ તમાશા. પછી એને ખબર પડે આ નાટક છે બધું. પછી 3 વાર જમે 4 વાર જમે તોય વાંધો નહીં કાંઈ. એ રાત્રે પાણી પીવે તોય વાંધો નહીં, પછી એને નડે નહીં. કેમ? એને દિવસે નથી પીવું. આપણે એમ કહીએ ને રાત્રિ ભોજનનો ત્યાગ, મારે 6 વેર ને પચકાણ. એને રાત્રે નથી ખાવું, શરીર ટકાવવા માટે ખાલી ખાય છે શરૂઆતમાં. પછી શરીર ટકાવવા માટે જ નહીં, જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય. એટલે ગોપાલદેવ શરીર ટકાવીને બોધ આપવા માટે નહોતા ખાતા. એ પૂતગલ સ્પર્શના હોય એ જાતની એટલે ખાય, નહીં તો ખાય જ નહીં. બોધે નથી આપવો ઈચ્છાથી, ઉદયપૂર્વકે બોલે. ધર્મની વાતે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન અને સમ્યક દ્રષ્ટિ સત્પુરુષો ઉપદેશ આપવાની એને ઈચ્છા ન હોય, ગોપાલદેવ લખ્યું છે. પણ ઉદયપૂર્વકે બોલે, એટલે આખી રાત રાત બોલે. અને કાં 5 મિનિટ બોલીને વયા જાય. અડધી લીટીનો પત્ર જ લખે, અને કાં 8-8 પાનાનો પત્ર લખે. પણ અડધી લીટીના પત્રમાં એટલો જ બોધ હોય પાછો કે આ સંસારમાં એવું કયું સુખ છે એને પ્રતિબંધમાં જીવને રહેવું છે. બસ પત્ર પતી ગયો, 3 લીટીનો 419મો પત્ર. પણ એમાં આખા વચનામૃતનો સારો હોય પાછો. ઉદયપૂર્વકે બોલ નાખે, વાણી ખરે. આ વડવા આશ્રમની બહાર જ બોલેલા ગોપાલદેવ મોહનલાલજી મહારાજને, મુનિ આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે.
એટલે વે લુખાવે ચીકણા એણવિત કર્મ બંધન, શરૂઆતમાં મુમુક્ષુ થાય, પછી એને બહુ હર્ષોક ન થાય એટલે લુખા કર્મ બાંધે, પછી આગળ જાય એ બાંધે જ નહીં, પછી અબંધપણે ગૃહસ્થ દશામાં જીવે. આ અબંધપણે ગૃહસ્થમાં જીવે ને, આ આત્મભાવના ભાવતા છે. આત્મભાવના ભાવતા જીવ લેહે કેવળ જ્ઞાન. આ દશાએ પહોંચે ત્યારે આત્મભાવના ભવાણી કહેવાય, આ જીન ભાવના કહેવાય. 913મો પત્ર છે આખો, એ ભાઈશ્રી જે સત્સંગ કરતા વનમાળીદાસ ગોધાવીવાળા, એના ઉપર એક જ પત્ર છે ખાલી, એના ઉપર આખા વચનામૃતમાં. એની દશા બહુ ઊંચી હતી. પોપટલાલ મોહકચોને 19 વર્ષે ગોપાલજીના દર્શન તો કરેલા, પણ પાછળથી કોઈ બોલ્યું આવા અવધાન તો કોકે કર્યા જ પહેલાં, એટલે દૂધનો ફળ બેસી ગયેલો. પછી આ વનમાળીવાળા વિદાસને મળ્યા ત્યારે ખબર પડી આ પુરુષ કોણ છે. ગોધાવી વનમાળીદાસ, વનમાળીદાસ ઉમેદરામ ગોધાવીવાળા, એના થાપાનું હાડકું ભાંગી ગયેલું, ફીમર બોન. અત્યારે 100 જણા દાખલ થાય ને, હાડકું ભાંગે ને, 100 જણા દાખલ થાય ને, 90 કે 95 પાછા આવે, 5 આવે જ નહીં પાછા. અત્યારે આટલી બધી આધુનિક સગવડો છે છતાં એવો ખતરનાક રોગ છે. એ સાંધે ઓપરેશન કરે તો એ ફેલ જાય, ફેલ ન જાય તો ક્લોટ થઈ જાય બ્લડના. ત્યારે એ કહે છે, કુપોલજીને પત્ર લખે છે કે હું શાંત ભાવે આ વેદને વેદું છું. થોડાક ખાલી હલ્લે કે ખાંસી આવે ને હલ્લે, રાડ બોલી જાય એવી પીડા થાય. હું શાંત ભાવે વેદું છું, મારા બાંધેલા કરો. કુપોલદેવ જવાબ લખ્યો છે પહેલી લીટીમાં, એમાં 913માં, તમે શાંત ભાવે વેદની વેદો છો, અમને સંતોષ થયો છે. જ્ઞાની રાજી થાય, પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ રાજી થયા, સમકીતી કહેવાય જીવા. એણે કહ્યું અનંતનું સ્વરૂપ કે આ કુપોલદેવના પત્ર જો હતું. ભાઈશ્રીને કહે છે, ભાઈશ્રી આવ્યો અંબાલાલભાઈ આગળ, અંબાલાલભાઈ સમજાવ્યું અનંતનું સ્વરૂપ. પછી લખે છે પત્ર છે ભાઈશ્રીનો સત્સંગ સંજીવમાં, કે આ કાળે આ ક્ષેત્રે મહાવીરનો માર્ગ જાણવાવાળા એક જ પુરુષ છે. પછી વળગ્યા બરોબર. આપણે આ બધી સાબિતી સાથે પ્રસંગો છે એટલે આપણે વળગવું સાવ સહેલું છે. કેટલા જણાને અનુભવ થયો છે. આપણા કરતાં વધારે સંપ્રદાયની ક્રિયા કરતા હતા. આપણે તો કાંઈ દૂધમાં નહીં, દહીંમાં નહીં, આપણે કાંઈ કરતા નથી. સંપ્રદાયની ક્રિયા આપણે ખાલી 5 ઇન્દ્રિયો પોષાય એટલી જ કરીએ છીએ. એ તો ઉગાડ પગે પાલિતાણા ચડતા હતા, ઉગાડ પગે આવતા હતા દહીં ખાધા વગર. એ ક્રિયા કરતા હતા પણ સાચે માર્ગે નહોતું. મૂળ માર્ગ કરતા હતા કે કુળ માર્ગ કરતા હતા? કુળ માર્ગ કરતા હતા, પણ કુળ માર્ગ સાત માટે કરતા હતા. આપણે કુળ માર્ગ ઇન્દ્રિયોને પોષવા માટે કરીએ છીએ. બે કુળ માર્ગી જ હતા, ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે. એટલો ફરક હોય. એમાંથી મૂળ માર્ગમાં આવી ગયા બધા. કહે છે સામાન્યપણે સ્ત્રી ચંદન આરોગ્યતા આદિથી શાતા અને જ્વરા આદિથી અશાતા વર્તે છે. તે જ્ઞાની અને અજ્ઞાની બંનેને સમાન છે. દેખાય તો ખરો જ, જાણે ખરા કે આજે શાકમાં મીઠું નાખ્યું નથી. જ્ઞાની ફરિયાદ ન કરે. બનેલો છે પ્રસંગ. શોણોમાં બ્રહ્મચારીજીની ભક્તિ હતી, 40 દિવસની ભક્તિ હતી, અને એને સત્સંગ કરાવડાવવાનો હતો. 3 વાર વાંચન થાય. પછી જેના ઘરે બોલાવ્યા હોય, આખો વરંડો મોટો મંડપ કરેલો, ઉભરાય લોકો ચરોતરના બધા. પેલા ગયા હોય ત્યારે ચપ્પલ પહેરે જ ન હોય. ચરોતર 40 કિલોમીટર ચપ્પલ પહેરતા જ નહીં, ઉગાડ પગે. જૈન સાધુ કેમ ચપ્પલ ના પહેરે? પછી ગલકાનું શાક હતું. પહેલાં તો વાંચનકાર હોય, ઉપદેશક હોય કે વીઆઈપી હોય, એને જ જમવાનું કહેવાનું કે પછી નાચ જમવા બેસશે. એટલે એને બેસાડે અને પીરસ્યું. જમી લીધું ફટાફટ જે ખાવાનું હતું. એ સંઘને મબીને ખબર પડી આ તો દૂધવા જેવું કડવું શાક છે ગલકા. બ્રહ્મચારી તમે બોલ્યા નહીં તો તમે ઉગાડેલા શાક, એમાં કડવાશ તમે ક્યાં નાખેલી? કે મારા ભણમાં કડવું આવ્યું, તમે કડવું ખાધું. કર્મ ખપી જાય બધા સ્વાદના. આ એમ્બેલ, એ આ ગલકાનું શાક હતું તો એમ્બેલ થાય. અને આપણે ઘી તેલ લીલોતરીનો ત્યાગ કર્યો હોય અને 33 આઈટમની એમ્બેલ હોય, 53 આઈટમની, એટલે સ્વાદ પૂછ્યો એટલે એમ્બેલ કેમ થાય? હોળી 11મી હોય એને ન કરવું એમ નહીં, કરવાની જ છે. સમજવાનું ઉપકાર છો. ત્યાં ગલકાના શાક સાથે એમ્બેલ થઈ ગઈ ને. એમ તમારો ક્યાં ગુનો હતો કે કડવા હતા? તો એક એક ગલકો તોડીને થોડી ચાખીને તમે બનાવવાના હતા. જ્ઞાની અજ્ઞાની બંનેને સમાન છે. જ્ઞાનીને તે પ્રસંગમાં હર્ષ વિષાદનો હેતુ થતો નથી. એટલે સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખ ભાસ, એને સુખનો ભાસ ન લાગે શાતા હોય તો. એને અસુખ દુઃખનો ભાસ ન લાગે અશાતા હોય તો. જાણે બધું. ડોક્ટર તાવ વેદી રહીને પીડાતો નથી, જાણ્યો એને તાવ. દર્દી
પીડાય છે અને સાથે જાણે છે કે મને તાવ આવ્યો અને સાથે આર્તજન કરે છે, ઓય બાપા હું મરી ગયો. જ્ઞાનીને તે પ્રસંગમાં હર્ષ વિષાદનો હેતુ થતો નથી તો શું થાય? જ્ઞાન હાજર થાય કૃપાળુ. એટલે સરસ અન્ન હોય ને એટલે જ્ઞાન હાજર થાય નહીં. પછી આપણે તો બધાને બતાવવા માટે અડધી વાટકી પોણી વાટકી જ લઈએ દૂધપાક, એ 2 વાટકી લે. આપણે તો બતાડવું છે ને કોકને, એ 2 વાટકી લે. પણ એને ખબર હોય કે આ દૂધ અને સાકરનું મિશ્રણ છે. આપણને એમ ખબર આજે આ બાસુંદી સારી બનાવી, પણ થોડીક એલચી વધારે નાખી હોત તો સારું હતું. પાછું એમ થાય આપણે, એટલે બંધ પડી ગયો ને, એટલે ફરી વાર ખાવું જ પડે ને. ફરી વાર ખાવું જ પડે એટલે એને એવો જન્મ મળે દૂધપાક ખાવાનો. પછી એને પૂર્ણ હોય તો મળે, નહીં તો મળે નહીં ને રડે. એને માટે અન્નમ સંસાર એક પણ ક્રિયા વિભાવમાં રાચીને કરે એ સંસાર તરત જ બંધાઈ જાય. એનો સમયે સમયે આ જીવ અનંત કર્મનો વેપારી છે. આત્મસિદ્ધિની 82મી ગાથા. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન ધ્રુવ, જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. એને સારો લાગે તોય કર્મ બંધાય, એને ખરાબ લાગે તોય કર્મ બંધાય. આવો ન કરવો જોઈએ. છે ખીર અને લાગે દૂધપાક બાસુંદી જેવું ઘાટું કર્યું છે, બહુ બહુ તપે ગરમ કર્યું છે. તો એમ કે બળવાની થોડી વાસ આવતી હતી. આમ તો 3 વાટકા લીધા, પણ પછી બધું જમી પછી એમ કે બળવાની થોડી વાસ આવતી હતી દૂધમાં, તો પાછા કર્મ બંધાઈ જાય. પછી પાછું એવું નિમિત્ત એને આવીને મળે ત્યારે પુણ્યનો ઉદય હોય તો એ મળે, પાપનો ઉદય તો એને માટે ઝૂરે. એવું બધું જ વસ્તુમાં સમજી લેવાનું. કોઈ કપડાનો રંગ ગમ્યો, કોઈ ડ્રેસનો સાડીનો કલર ગમ્યો, કોઈ ઘરેણું ગમ્યું, એટલે ભવિષ્યમાં પાછું એ બંધાઈ ગયું એટલે ઉદયમાં આવશે. પુણ્યનો ઉદય હશે તો એ મળશે, પાપનો ઉદય છે એના માટે ઝૂરશે, નવા બાંધશે. એ ઝૂરશે ત્યારે નવા બાંધશે, એટલે પછી પાછું કર્મ એ ક્યારે લાખ વર્ષ પછીનો ભવ હોય. તરત જ ના ભવ એ તો આ ભવમાં હોય, પણ પછી તો ગધેડો થવાનો એટલે હીરા ક્યાં પહેરવાનો છે, સાડીને એવું બધું. પછી ફરી ફરતા 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 મનુષ્ય દેહ મળે ત્યારે પછી માયાચાર કર્યો એટલે સ્ત્રીનો અવતાર મળે. પછી પાછું સાડી માટે ઝૂરે, કે શર્ટ માટે ઝૂરે, કે સ્વાદ માટે ઝૂરે, ઘર માટે ઝૂરે, સંબંધી માટે ઝૂરે, મોટા ઘર માટે ઝૂરે. ફર્નિચર, આ ફર્નિચર બહુ સારું છે, આવું ફર્નિચર હોય જ નહીં. આવડો 3 કરોડનો ફ્લેટ અને ફર્નિચર સાવ ઝૂંપડપટ્ટીનું, પાછું બંધાઈ ગયું. એક એક સમયે આપણે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. ભેદી પ્રતિક્રમણ છે આ 20 દુહાની એક ગાથાઈ. સતત આજે ઉપયોગ લક્ષણી છે ને, એટલે સતત ક્યાંક ને ક્યાંક તો વિચારતો જ હોય, સારું કે ખરાબ, શુભ કે અશુભ. આપણે શુદ્ધમાં તો છીએ નહીં, એટલે આત્મામાં નથી આપણે રમણતા કરતા. એટલે કાં આપણે શુભ ભાવમાં હોય કાં અશુભ ભાવમાં હોય. લગભગ તો અશુભ ભાવમાં જ હોય. એટલે લખ્યું શુદ્ધ ભાવ મુજમાં નથી. શુદ્ધ કે આપણે શુભ ભાવ જ મુજમાં નથી. એટલે ભક્તિ, સત્સંગ, વિચાર, વાંચન, માળા, જાપ એમાં ઉપયોગ રહે ને એટલી વાર શુભમાં રહે એટલે ઓછા બંધાય. બાંધે તો કરો, ઓછા બંધવાનું નિમિત્ત છે ત્યાં એ બાંધે કર્મ. ઘરે જે 5 ઇન્દ્રિયો નહોતી ભોગવતો એ અહીંયા ભોગવે આવીને. એટલે અહીંયા જે થાય એ ઘરે કરવું જોઈએ, એટલે ઘરે જે થાય છે અહીંયા કરે છે. હવે છૂટશે કરે છે. એટલે જ્ઞાનીને રડવું આવે. પછી અહીંયા થાય ઘરે હોવું જોઈએ ને. પર્યુષણમાં થાય 12 મહિના કરવું જોઈએ ને. આ 12 મહિના જે ઘરે કરે છે પર્યુષણમાં કરે છે. એટલે પછી અલગ અલગ લીલોતરી વગરની ચટણી ચટના બધું આપે, એટલે સ્વાદ જળવાઈ રહે. ઓછું ખાવાનું ને, શાકભાજી ન હોય, લીલોતરી ન હોય, કોથમીર ને એવું લીમડો ન હોય, એટલે સ્વાદ કરવા માટે પછી મીઠાઈ ને ફરસાણ ને એવું આપે, એમાં લીલોતરી ન હોય. પણ ઘરે તો 12 મહિના નહોતો ખાતો, એવું પછી 8 દિવસ ખાય. એટલે ઘરે 12 મહિના કરતો તો એવું 8 દિવસ કરે છે. અહીંયા 8 દિવસ જે કરતું એ રિહર્સલ કરીને ત્યાં કરવાનું. એટલે ક્રિયા વધી ગઈ છે પણ ફળ વધુ નથી દેખાતું આત્માર્થિક. કેમ? જિનેશ્વરના માર્ગબોધના આશય વિરુદ્ધ થાય છે ક્રિયા. તીર્થયાત્રા કરે જ છે બધા, પહેલાં કરતાં વધારે કરે છે. બસ ને બધું થઈ ગયું ને, ટ્રેન બસ પ્લેનમાં જઈને કરે છે, દર્શન યાત્રા ને બધું. પણ મજા પિકનિક જેવું કરે છે. દર્શન કરવા ક્યાં જાય? ફરવા જાય છે. એ દર્શન યાત્રા મફત નામ લખાવે, પૂછે જ કોના દર્શન કરવાનું છે. એ પછી જ્યાં જાય બસ લઈ જાય ત્યાં, સંઘ લઈ જાય ત્યાં, કોઈ ખર્ચાય છે ને પૈસા. દર્શન યાત્રા તમે કોના દર્શન માટે નામ લખાયું એ ખબર જ નથી. બસ નંબર 11 એટલે 11 બસ જાય છે, કોના દર્શન કરવા છે ખબર જ નથી. મેં નામ લખાયું છે, આપણે તો ઓળખાણ હતી એટલે પાછળ લગે તોય લઈ લીધું નામ. નક્કી કરવું જોઈએ કે આ દર્શન યાત્રા મને ક્યાં કોના દર્શન કરાવશે. તો ગમે એના દર્શન કરો એ યાત્રા તો 14 રાત લોકની ચાલુ જ છે અનંતકાળથી. હવે ફરવું ન પડે એને માટે દર્શન કરવાના છે. સમજાવવાનો ઉપકાર શું? એટલે શું થયું? સાપ ગયા
લીસોટા રહ્યા ખાલી કે અહીંયાથી સાપ ગયો હતો, જૈન ધર્મ જેવું કંઈક હતું. અમારા દાદાના દાદા છે ને એ જૈન ધર્મી હતા, અમે તો ક્રિશ્ચિયન છીએ. એ દર્શન કપડાં એવા જ પહેર્યા હોય, જીન્સનું પેન્ટ ને ટી શર્ટ ને અડધા કપડાં બધા. ખાવાનું ઊભો ઊભો હોય બુફે, ઓલો કાંટો ભરાવીને થાળી ધોવી કેવી રીતે ઊભો ઊભો. એ તો અમે 2-3 લાડવા લીધા હોય ચોરમાં, એટલે હલતું હોય ઓલું, ધોવે કેવી રીતે પછી? નવા કપડા બગડી જાય ને તો વાટકો આખો ભરી લીધો હોય બાસુંદીનો, હવે અમે હલતું હોય વજનથી. એમાં કેળા વડા 4 મૂક્યા હોય, ભલે બટાટા વડા નથી મૂક્યા. ધર્મની કરણીનું ફળ નથી મળતું, કેમ કે ધર્મ સ્વીકાર એવું છે જ નહીં. એટલે ક્રિયા બધી કરે છે ભાવ વગરની. આ દ્રવ્ય ક્રિયા છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? જ્ઞાની પોકાર કર્યો છે. એટલે ખૂબ બધો આખો પાઠ લખ્યો, જીતેન્દ્રિયતા, શિક્ષાપટ 68, એ કોઈ વાંચે જ નહીં. શિક્ષાપટ 24 સત્સંગ, કોઈ એ આવે જ નહીં વાંચનમાં. અગુરુ લઘુ યથાખાત ચરિત્ર, મોક્ષનું બધું, સિદ્ધાંત બોધ બધું બહુ આવે. 50 કાય 20 દુઆ તો રોજ ગાય જ છે ને, એમાં શું? એ આત્મસિદ્ધિ પરિણમે ત્યારે જ એ સિદ્ધાંત બોધ છે, જ્યારે 20 દુઆ યમ નિમ્ન ક્ષમાપના પરિણમે ત્યારે. અંબાલાભાઈ તો ખીજાણા છે કે તમે મહાત્મા શંકરાચાર્યનું મોહ મુદ્ગરને મણિરત્ન વાંચી નથી, એ ભાવ થયા નથી, ને આત્મસિદ્ધિ વાંચવી છે હમણાં નહીં વાંચતા. કે એક પત્ર છે સત્સંગ સોજીમાં, પોતે જ પ્રત બનાવેલી. એ તો સૌભાગભાઈને પ્રભુશ્રીને મોકલવા માટે બનાવેલી, અને પોતા માટે બનાવેલી ગોપાલદેવની આજ્ઞાથી. અને ચોથી પ્રત ગોપાલદેવ કોઈ માકુભાઈને મોકલો, એટલે ના પડે છે કે આત્મસિદ્ધિ નહીં કરવાની. કે મહાત્મા શંકરાચાર્યના મોહ મુદ્ગર, એ મોહ મને ગયો છે કે નહીં, પહેલા ઉપદેશ બોધ પરિણામ આવો, પછી આત્મસિદ્ધિ સિદ્ધાંતનો ગ્રંથ વાંચો. કે આ વાંચો કે આ તો બોલે આવે પૈસા ખર્ચીને 15,000 રૂપિયા આપીને. ઓલો ગાય મારા તરફથી છે આજે પ્રતિષ્ઠા. ઓલો હાર્મોનિયમ મ્યુઝિક વાજા બેન્ડ ઉપર ગાય, જો આમ કરે ઈશારો, જોરથી ગા, એટલે ગાતા સંભળાય જ નહીં, અવાજ સંભળાય મ્યુઝિકનો. ઓલન પૈસા લેવા છે એટલે ઓર જોરથી ગાય. પૈસા લઈ બધું બાંધી કારમાં જમીન વયો જાય, આવી વયા ગયો અભક ખાઈને. એટલે આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? પછી આ વિચાર માગી લેવું છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. જ્ઞાનીને તે પ્રસંગમાં હર્ષ વિષાદનો હેતુ થતો નથી. 41મી નોંધ, ત્યાં એસ્ટ્રિક એકડો મૂક્યો છે કે ખંભાતના શ્રી અંબાલાલભાઈની લખેલી નોટમાંથી. એટલે કૃપાલદેવ બોલે ને ક્યાંય પણ, ત્યારે રેકોર્ડિંગના સાધનો નહોતા, ઓડિયો વિડીયો બધું, તરત લખી લે. ચરોતરમાં તો ઝવેર બાપાના ઘરે બોલેલા, એટલે ગોપાલદેવને પછી અંબાલાલભાઈ બતાવે 5મે દિવસે. પહેલેથી 5મે દિવસે જે બોલ્યો હોય ગોપાલદેવ અક્ષર જ લખે. પાછું ગોપાલદેવ આ તો અમે બોલ્યા તો એ અક્ષર લખ્યું છે, રેકોર્ડિંગ કર્યું હોય એમ. પછી એને ન કીધું કાંઈ, પણ બીજે મુનિને કીધું. અંબાલાલને ત્યાગ અને વૈરાગને લઈને, ભક્તિને લઈને લબ્ધિ પ્રગટી છે કે અમે જે બોધ આપ્યો હોય એ 5-5 દિવસ પછી અક્ષરશ લખી લાવે છે. એ આ ઉપદેશ છાયા, આ છેલ્લો 41મી નોંધ છેલ્લી છે, પછી ઉપદેશ છાયા શરૂ થાય છે. એ અંબાલાલભાઈ ઝીલેલી. ગોપાલદેવ ચેક કરે કે ભૂલ તો નથી ને, ભૂલ હોય અંબાલાલભાઈ સજાગ રહે, એટલે ખોટું તપાસે. અંબાલાલભાઈ શું ભૂલ કરે? ગૌતમ ગંડર ભૂલ કરે તોય મહાવીર સ્વામી કે ખરા એને, એ ગૌતમ પ્રમાદ નહીં કરતા, સમયમ ગોયમ માપ અમાય. આપણે માટે પણ સીધું આપણે કહેતા આપણે રીસાઈ જાય, એટલે ગૌતમ ગંડરને ઉદ્દેશ કીધું. ગોપાલદેવ અંબાલાલભાઈને ખીજાણા છે 935માં કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા જેની એક ક્ષણ મૂલ્યવાન છે એવા મનુષ્ય દેહ, એમાં આત્માનું અનુસંધાન ન રહ્યું ને તો આ દેહમાં રહેલા આત્માને અનંત ધિક્કાર જ. કે અંબાલાલભાઈ તો કઈ લખીને આપ્યું છે કે હું 12 મહિનાનું કામ 1 મહિનો કર્યું છે. ગોપાલદેવ રાજી જ હતા, મુનિને કહે છે ઈડર કે અંબાલાલ પરમપદને પામશે. પણ તમારે આવો કડક પત્ર છેલ્લે લખ્યો અંબાલાલભાઈને. લોકોને આપણે માટે, આપણે રીસાઈ જાય એટલે અંબાલાલભાઈને નામ લખ્યો પત્ર કે ગૌતમ પ્રમાદ નહીં કરતા, અવસર પામી આળસ નહીં કરતા, સમયમ ગોયમ માપ અમાય. એ ભગવાન મહાવીરને મળ્યા પછી ઇન્દ્રભૂતિ ગૌતમ 2 ઘડીથી વધારે સૂતા નથી, એમ શાસ્ત્રમાં છે. એ શું પ્રમાદ કરતા હોય? 12 મહિનાનું કામ 1 મહિનો કર્યું હોય, એને આત્મા સિવાય બીજું શું હતું? એટલું બધું હતું કે ઘરના પત્ની અને સાસુ સસરે ફરિયાદ કરેલી ગોપાલદેવને કે આ ઘરમાં અમારી સામે જોતા જ નથી, ધ્યાન જ નથી રાખતા. ગોપાલદેવને કહેવું પડ્યું વઢમણ કે જાઓ, ઘરનાનું મન સાચો, હું જાઉં છું, દેહ છોડી દઈશ રાજકોટ. એમ કહ્યું નહીં, છોડી દીધો. અંબાલાલભાઈને ખંભાત મોકલી દીધા.
અંબલભાઈ સાથે જ હોય ને, તોય કુપોલદેવ એને કહે છે આમ કરો, એટલે આપણને કહે છે. પણ આ કાળના જેવો પાકા ચીબડા જેવા છે, આ સહન નહીં કરે એટલે અંબલભાઈ નામે કહ્યું કુપોલદેવ. આ પત્ર આપણને જ લખ્યા છે એમ સમજવાનું. જ્ઞાનીને તે પ્રસંગમાં હર્ષવેશનો હેતુ થતો નથી. 41મી નોંધ, 4 ગોળાના દ્રષ્ટાંતે 4 પ્રકારે જીવના ભેદ થઈ છે કે જે મીણનો ગોળો, લાખનો ગોળો, લાકડાનો ગોળો અને માટીનો ગોળો. આપણો આ ગોળો કયા પ્રકારનો છે આ વાંચીને આપણે નક્કી કરવાનું. એટલે અંતર અવલોકન થશે, પ્રતિક્રમણ થાય. પછી આ વાંચી જાય ગુજરાતીમાં તો પ્રતિક્રમણ થાય, એનો ભાવ પકડાય. એટલે એ કુપોલદેવ કહે છે કે પહેલું મીણનો ગોળો, બીજું લાખનો ગોળો, ત્રીજું લાકડાનો ગોળો અને ચોથું માટીનો ગોળો. પ્રથમ પ્રકારે મીણના ગોળા જેવા જીવ કયા? મીણ એટલે વેક્સ, મીણબત્તી હોય ને, થોડું ગરમ થાય તો ઓગળી જાય, પણ ઠંડુ પડે એટલે પાછું જમી જાય તરત જ. એ ટીપું પડ્યું ટીપું જમી જાય, પાછું એમ એ ટીપું ઉખાડીને આમ ગરમ ગરમ જ મીણબત્તી ચોટે પાછી મીણબત્તી થઈ જાય તૈયાર. એ બધું મીણ પડેલું નીચે ભેગું કરીએ ને, પછી વચમાં દોરો રાખીએ આપણે તો નવી મીણબત્તી થઈ જાય પાછી, કે ફેંકી નહીં દેવાનું હોય. હવે તો ઇલેક્ટ્રિસિટી એટલે કોઈને ખબર જ ન હોય ને. એ મીણના ટીપા પડે ભેગા કરી લો ને બ્લેડથી કે ચાકાથી, એ દોરો રાખવાનો ખાલી, એટલે પાછી મીણબત્તી થઈ જાય. અડધી બળી ગઈ હોય. મીણનો ગોળો તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવો ને તેવો રહે, તેમ સંસારી જીવને સત્પુરુષનો બોધ સાંભળી સંસારથી વૈરાગ્ય થયો કે વાત તો આ સાચી જ છે. અસાર સંસારની નિવૃત્તિ ચિંતાવા લાગ્યો કે આ જ્ઞાની કહે છે બધી બરોબર છે, આ લખ્યું એ મારે આમ જ કરવું છે. ત્યાં સુધી ચપ્પલ નથી પહેરે ત્યાં સુધી. કુટુંબ પાસે આવીને કહે છે કે આ અસાર સંસારથી હું નિવર્તવા ઈચ્છું છું. આ વાત સાંભળી કુટુંબી કોપયુક્ત છે, ગુસ્સો કરવા માંડ્યા. બાવો થઈ ગયો, ઘડીકમાં મંદિરમાં ગયો, એમાં તો બધા ભડક્યા. બધા એમ મોટા દિવસ આવ્યા, એમ વાંચન સાંભળવા ગયો, એમાં તો બાવો થઈ ગયો. કોપયુક્ત થયા, કોપાયમાન થયા બધા ઘરના. અંબાલભાઈ ઉપર થતા જ હતા કોપાયમાન. કુપોલદેવને ફરિયાદ કરવા ગયેલા કે તમારી પાછળ પડ્યો છે ને ઘરનું ધ્યાન જ નથી રાખતા. જૂઠાભાઈના કોઈ અનુકૂળ નહોતા. સૌભગભાઈ સિવાય કોઈને અનુકૂળતા હતી જ નહીં. એમાંથી કર્યું છે આ લોકો. સૌભગભાઈને બધા પૂર્વ પૂર્ણ હતા એટલે અનુકૂળ. એને બીજી તકલીફ હતી, ખાવા દાન નહોતું અઠવાડિયા પછી. કોપયુક્ત થયા એટલે ગુસ્સો કરે છે બધા, ક્રોધે ભરાણા. હવેથી તારે એ તરફ જવું જ નહીં, એની પાસે નહીં, એ જ્યાં ઉતર્યો એ તરફ જ દિશા જ બદલી નાખવાની તારે, કે એ તરફ જ નહીં જવાનું. બહુ તકલીફ સહન કરી છે બધાએ. એ 13 વર્ષનો છોકરો નગીનભાઈ ખંભાતમાં કયા વગર એ જમાનામાં ખંભાતી સુંદરદાસભાઈ સાથે, સુંદરદાસ માણેક સાથે રાળા જ આવી જાય, ઘરે જાય જ નહીં. અહીંયા પર્યુષણમાં અહીંયા ઘરે છે બધું, ખાવા પીવાનું, મોટા દિવસો છે ઉત્સવના, એમ હું તો ત્યાં જાય છું, ભાગી જાય. સોમચંદ માથુકરામ અમદાવાદ સવારે 5 વાગે ઉઠી અને દિવાલની કમ્પાઉન્ડની દિવાલ હોય ને જે વંડી, એ ઠેકી ઈશારો કરે અને ભાગી જાય. પણ ઠેઠ સાંજે ઘરે જાય, બૂમ કરે, ચિત્રપટ ફેંકી દે કુપોલદેવનું. એટલે ચિત્રપટ પાડોશીને ઘરે સંતાડી દે. સોમચંદ માથુકરામના ઘરના બાપા કપડાના વેપારી હતા. પરિચય નોંધ વાંચીએ, રોવાડો બધી જાય. પછી એને કે આડોશી પાછળ કાજે આવેલા તારા બાપા બહુ બપોર જમવા આવે ને, કપડાની ફેરી કરતા હતા. બપોરે 1-2 વાગે થાક્યા પાક્યા, એમાં 2-3 સાડી વેચાણી હોય કપડાં તો આનંદ હોય, ન વેચાણી હોય ઉનાળાનો દિવસ હોય, માથે પોટકું લઈને, વાહનો તો હતા જ નહીં, બૂમ મારે એમ, કપડું સાડી એમ ફેરિયા હતા. પૈસાવાળા હોય, કમાય બહુ, પણ ફેરી કરે વાણિયા. ઘી વેચવા જાય, ફેરી કરે. આ બધું ટેન્કર આવે ને કે દૂધ લેવા માટે જવું પડે, દેગડું લઈને દૂધ દેવા માટે, વેચવા માટે જવું પડે દેગડું લઈને. તો કે તારા બાપા બૂમ કરતા હતા ને ઘરમાં ત્રાસ કર્યો છે. તો કે ચિત્રપટનું શું થયું? તો કે તારી ભાઈ અમને આપી દીધું પાડોશી, કે અમે સંતાડી દીધું. સાંજે જાય, પણ સાંજે પાછા આવવાના તો હોય ને. એકવાર આવી રીતે ગયા એટલે કુપોલદેવ કહે છે સોમા આજે ઘરે બહુ ક્લેશ થયો જ ને. કુપોલદેવને જ્ઞાનમાં દેખાય તો એમ ન કે નહીં આવતો, પછી આ તો કરવાનું જ છે, ઓલે તો કરમ છે, શું કરે, અંતરાય કર્મ બાંધ્યા હશે. તો આજે ઘરે તારા બાપાએ બહુ ક્લેશ કર્યો છે ને, કે ફરિયાદ ન કે હા તમે મદદ કરો, દોરો આપો, માદળિયું સહન કરી લે, બોલે જ નહીં કંઈ. આ તો નથી આપણને કોઈ પૂછતું તો પાલિતાણા જઈને માનતા માને છે. આજે ધર્મ કેવી રીતે થાય? આશા જ ના કરે છે પાલિતાણા જઈને ઋષભનાથ ભગવાનની માનતા માનવા ગયો ને, કે આટલું થશે તો હું ચાંદીનું છત્ર ધરાવીશ. એટલે લાંચનનો કરાર કર્યો ને દેવ સાથે, એટલે એ નહીં થાય તો હું નહીં આવું ફરી વાર ક્યારે પાલિતાણા, એમ થઈ ગયું ને.
કે ચાંદીનું ક્યાં, હું સોનાનો હતો કે મારે 1 વર્ષ દાન આપ્યું મેં, વર્ષીદાન. ભિખારી જા પાછો લઈ જા, મને નથી જોતું તારે. આપણી માનતા ફળે, આશાત્મ કરે છે. એ શીખવાડવામાં આવે છે કે આ માનતા માનવાની એટલે ફળે. અને જૈન ધર્મ સમજે છે. ગળથુથીમાં જ મળ્યું છે આ તો. એને મા બાપે એને જ વળગેલા. કોને? બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. આવું કોને ગમે આત્માથી ગાતા? એટલે સિદ્ધાંત બોધ તરીકે છે. એટલે ગાતો હોય એટલે બહુ ધ્યાન ન જાય ઉપયોગ કે હું શું કરું છું. અહીંયા છૂટીને પછી એ જ કરવાનો હોય. પણ ગાયેલું ને આજ વાજિંત્ર સાથે એટલે બહુ ઉપયોગ ન જાય. ઉપયોગ જાય તો કાં સંકિત થઈ જાય, કાંઈ આવે જ નહીં ક્યારે. અને દૂધ ને દહીં બંનેમાં પગ છે, કેમ હજી સમજ્યો જ નથી. એટલે આપણે ક્યાં ગોળામાં છે એ ખબર પડશે. કુટુંબ પાસે આવીને કહે છે કે આ અસાર સંસારથી હું નિવર્તવા ઈચ્છું છું. આ વાત સાંભળી કુટુંબી કોપયુક્ત થયા. હવેથી તારે એ તરફ જવું જ નહીં. હવેથી જઈશ તો તારા ઉપર સખ્તાઈ કરીશું. એ વગેરે કહી સંતના અવર્ણવાદ બોલી. હવે એ ઘર ગૃહસ્થી લઈને બેઠા છે કે અમુલક નામના સ્વામી સાધુ મહારાજ સુરતના મોતીલાલ ભાવસરને કહે છે સમતા કરે છે વેપારી કે ત્યાં ધોત્યું ખેંચ ખબર પડશે સમતા કેટલી છે. મોતીલાલ ભાવસર ખેંચવા પણ આવ્યા ધોત્યું. ગોપાલજી બેઠા હતા શાંતિ આત્મામાં. બારીમાં જ જોઈએ છે કે આ પુરુષનું મારે ધોત્યું ખેંચવાનું હોય. ફરીને બીજી બારીમાં જ જોઈએ છે કે મારે આ થોડું કરે, મને આવું કરવાનું કીધું છે. પ્રભાવ હોય, આ યોગ બળ હોય, સત્પુરુષ ન કર્યું. પછી તો ગોપાલ તો ખેંચે મોતીલાલ ભાવસરને. પ્રમાદમાં શું પડ્યા કે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો, અમારે મહાવીર સ્વામી સાથે જ મોક્ષ વ્યા જવાના હતા, તો આટલા ભાવ કરવા પડ્યા. તમારી સામે સત્પુરુષ ઊભા છે ને તમે આ કરો છો. એને કોનો સંગ હતો? ગોપાલ ધોત્યું ખેંચવાનું સલાહ આપે એવાનો. આખું મોટું પદ છે લાંબુ, કે વાઘની બોર્ડ હોય ને એની બાજુમાં રહેવું સારું. વાઘ ફાડી ખાય ભૂખ્યો હોય તો, હરણને બદલે આપણને એક જ ભાવ જાય ને. મધ દરિયે હલેસા વગરની હોળીમાં ઊભું રહેવું સારું. મોજું આવશે મરી જાય છે ને, એક જ ભાવ ડૂબી મરશે ને. દાવાનળ પ્રકટો જંગલમાં, એ જંગલમાં બેસવાનું, રાત્રે સુવાનું, બળીને ભળતું જે એક જ ભાવ જશે ને. કુસંગ ભવે ભાવ તને મારશે એમ લખ્યું. આખું પ્રતિક્રમણ છે આ વેધક. પ્રજ્ઞાબોધ બાકી કડી છે. હવેથી તારે એ તરફ જવું નહીં. એને ક્યાં દીક્ષા લીધી છે? તો ગૃહસ્થ છે. એ શું સલાહ આપતા હતા? વાત મોટી મોટી કરે છે. પારકા છોકરા જતી કરવા છે, પોતે તો સંસાર માંડ્યો છે. આ શું જવાબ આપે? જેઠાભાઈને મોટાભાઈને કહેલું તો સાધ્વીએ આ છે રજોહરણ. રજ જ નહોતું, રજોહરણ શું કરે? એ કે હું મહાવીર છું અને મહાવીર સામે હાથમાં રજોહરણ પકડાવી. પાછું હવે આવે ને મહાવીર સામે ફરી વાર નવી દીક્ષા અપાવે. રજોહરણ ક્યાં છે? કપડાં ક્યાં છે? પેલા સફેદ કપડાં પહેરો, શ્વેતંબર થતો થાવ. તો તને કહે છે કે મોહપત રાખો હાથમાં, તમે એમને બોલો છો. પાત્ર આપે 4 રજોહરણ આપે કે જાઓ. પ્રભુજીને આપતા તો પકડીને દિવાલ ઉપરથી ટીંગાડી દીધેલા ને ખીતીએથી રજોહરણ પાત્ર પકડાવે. જાઓ સંદેશર હોરા જાઓ, તમારે અહીંયા ના ફવાય. પાટ ઉપર આમ બેસવા જાય ને, મગન પપ્પા વાત કરે, ગોદડી ખેંચી લે. તમારે ગોદડી પર ન બેસાય, લાકડાના પાટ ઉપર જ બેસવાનું. એટલે શ્રાવક ધર્મ જાણતા નથી, એ સાધુનો ધર્મ શીખવાડે છે સાધુને, એટલે ઓલિયા સંતને. હા કે હા બરાબર આપો કે હું જાઉં છું. નારના રજ કે બેસો તમે, ભગવાનને વરવાનું ન હોય કે હું જોઉં છું, એ લોકો જવાબ હું આપીશ. બહુ બહુ સહન કર્યું છે અંબાલાલભાઈએ, ત્રિભુવનભાઈએ, પ્રભુશ્રીજીએ. અગાધ આશ્રમના માલિક તો એ જ હતા, દસ્તાવેજ હતા જીજીભાઈ, બીજા કોઈ નહોતી આપી કે પ્રભુશ્રીજીને આપેલી. નામે લઘુરાજ આશ્રમ હતું. તો પ્રભુશ્રીજીએ કહ્યું મારું નામ નહીં, જેને થકી હું છું એનું નામ, જેને થકી હું જીવ્યો, મને ખબર પડી. આ પહેલું જીવતર છે મારું, મનુષ્ય દેહ મળ્યો, આત્મા મળ્યો, એટલે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ થઈ ગયું. નામ લઘુરાજ આશ્રમ, હજી બોર્ડ છે જૂનું, એનું નામ. ગોપાલજીને ફરિયાદ નથી કે તમને માન્યા પછી અમને આવો ત્રાસ થાય છે. અંબાલાલભાઈ ફરિયાદ નથી કરી. આપણે તો ફરિયાદ કરીએ આમ થાય છે, તો શું કરવું? તો નહીં આવવાનું. એ જીવ તને ગમે ત્યાં જા, કરવું પડે. વ્યવહારમાં પૂછે છે, વર્લ્ડ ટૂર કરવા ના પડે શકે. અત્યારે રિસાઈને ગમે એમ કે આગુ પાછું કરીને જાય જ ને, ત્યારે આવે જ મંદિરમાં પૂછવા માટે શું કરવું? કે મને ના પડે જ ઘરના, વર્લ્ડ ટૂર નહીં કરવાનું. લોન લઈને જાય જ ને લોકો, આગુ પાછું કરીને, અગત્યના ધર્મ પ્રાર્થના છોડીને. આ પર્યુષણમાં તો નહીં અવાય.
હવે તારે એ તરફ જવું નહીં, હવેથી જઈશ તો તારા ઉપર અમે સખ્તાઈ કરીશું. એ વગેરે કહી સંતના અવર્ણવાદ બોલી ત્યાં જવાનું રોકાવે. આ મોટામાં મોટો ગુનો છે. જૈન ધર્મ પાળવો હોય તો પાળે, જ્ઞાનની આજ્ઞા માનવી હોય તો માને. અવર્ણવાદ બોલે એ તો આમ છે. એટલે જ્ઞાનીના ચારિત્રને કાદવ ઉડાડે. મહામોહનીય કર્મનો બંધ છે, છૂટે જ નહીં જીવ. અનંતાનુબંધી કશાય થઈ જાય. એ વખાણ ન કરે તો વાંધો નહીં. જ્ઞાનીના વખાણ કરે ને અહોભાવથી, તેને નિષ્કારણ કરુણ અને નિત્ય પ્રત્યે નિત્યસ્થ આવે ને તો સંકિત થઈ જાય, ખાઈ પીને અહોભાવ આવે તો. કુપાદે લખ્યું છે 736માં પત્રમાં કે રાગ દેશના બળવાન નિમિત્તો છે જેને, અને છતાં જેનો કિંચિત માત્ર ભાવ બગડતો નથી, સ્વ સમાધિમાં છે. આ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની ભેખડો તૂટી જાય. એ કદાચ ન પણ કરી શકે તો અવર્ણવાદ તો બોલવાનો જ નહીં. ગોપાલદેવે સલાહ આપી છે. ત્રિભુવનભાઈને પત્ર લખ્યો 303 કે આ લોકોનું શું થશે, કે અમને દયા આવે છે, નિંદા નહીં, આ દયાપાત્ર છે. જેને મળીને જેના સંસર્ગથી જેના બોધથી જીવ છૂટી જાય એના અવર્ણવાદ બોલવા છે. સૂરજ સામે ધૂળ ઉડાડવી છે તો એ સૂરજ તો પ્રકાશ છે જ. આપણે ધૂળ ઉડાડીને કે સૂરજ અંધારું ન થઈ જાય, પણ એને ફાયદો નહીં થાય છે. ફાયદો ન થાય તો વાંધો નહીં, મહામોહનીય કર્મબાન છે, છૂટે જ નહીં ક્યારેક. નિગોદમાં વયો રહેતા તો નરક ન જાય કંઈ. નરક તો સારી કર્મ ભોગવીને શ્રેણિક રાજા નાય ધોઈને તીર્થંકર તરીકે જન્મશે. નિગોદમાં જ્ઞાન અક્ષરના આનંદમાં ભાગ જેટલું હોય, છૂટે જ નહીં ક્યારે. 2000 કરોડ સાગર પંપ પછી માણસ થાય એ કોને ઘરે જન્મશે શું ખબર હોય. ફરીવાર મહાવીર સ્વામી કે તીર્થંકર કે જીનેશ્વર મળે તો વિતરાગની વાત કરનાર વિતરાગ મળે, પછી બહુ ફરીવાર ક્યારે પડે. આ તો દેડકાની પાંચેરી થઈ છે. આપણે આ બાજુ ત્રાજવામાં દેડકા અને આ બાજુ પાંચેર 1 કિલો વજન. બચ્ચા બધા મૂક્યા હોય એટલે 3 મૂકે 2 ઉડી જાય, 2 મૂકે બીજા 3 ઠેકડો મારે ને બેલેન્સ કેમ થાય, સમતોલો. આ દેડકાની પાંચેરી થઈ ગઈ છે. આવું ક્યારેક જ થાય કાળચક્રમાં, દર વખતે ન થાય. દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન, પંચમારે રે તુમે મિલાવડે, રૂડો રાખ્યો રે રંગ, ચોથો આરો ફેરી આવ્યો ગણો. સત્પુરુષ ન હોય, સાચો બોધ ન હોય એટલે 5મો આરો કહેવાય. આપણે સાચો બોધ મળ્યો છે એટલે આપણે ક્યાં 5મો આરો, આપણે ચોથો આરો થયો. એટલે ચોથા પછી ચોથો આવ્યો. આ ગાયું કોણે? યશોજી મહારાજે મલ્લિનાથ ભગવાનના સ્થાવરમાં. આપણે માટે કે ગોપાલદેવ માટે આ તમે, ત્યારે ક્યાં ગોપાલદેવ હતા, આ તો ગોપાલદેવ કરતા પહેલાં થઈ ગયા. તમારા માટે આ સ્થાવન લખો છું, તમે મલ્લિનાથ જગ્યાએ ગોપાલદેવ મૂકી દેજો શ્રીમદ રાજચંદ્ર. ચોથો આરો ફેરી આવ્યો ગણું, રાજચંદ્ર સૌભાગી કહે ચંગ. મલ્લિનાથ ભગવાન ક્યાં મળેલા યશોજી મહારાજને? યશોજી મહારાજ તો હમણાં થઈ ગયા. મલ્લિનાથ ભગવાન તો 19માં તીર્થંકર. ક્યાં આવ્યો તો આરો? આવ્યો કે મારે હું મલ્લિનાથ ભગવાનને મેં પ્રત્યક્ષ કર્યા છે યશોજી મહારાજ કે. તો આપણે તો પ્રત્યક્ષ મળ્યા આ કાળમાં જ થયા. પ્રત્યક્ષ કરવાની જરૂર નથી, પ્રત્યક્ષ છે જ. આખા 1000 પત્રો છે એના હાથે લખેલા, આજ્ઞા છે. તો કે અમારે આગળ મંત્ર છે સંપ્રદાયના ઘણા બધા, આમ બોલીએ જ છે. તો બોલ્યા કર, ન બોલવાનું બોલ્યા કર, અને બોલવાનું ભૂલી જાય. આજ્ઞા રુચિ છે જ નહીં. એને આજ્ઞા રુચિ સંકિત થાય. જ્ઞાનીની નાનામાં નાની આજ્ઞા પાળવાનો ભાવ થાય ને કે હું પાળું, મને આજ્ઞા મળે. આજ્ઞા રુચિ સંકિત છે. એને ગમ્યું, આ બીજ રુચિ સંકિત છે. રૂચ્યું ને એને મને મળ્યું અવભવ છે, બીજ રુચિ સંકિત. અને કંઈ મહાત્મ્ય જ નથી. જે મંત્ર સજાત્મ પરમગુરુ માટે પ્રભુજી આખી રાત રડેલા ખંભાતના આપાશ્રમમાં, એ મંત્ર આપણને એમને મળી ગયો છે. પ્રભુજી આપી દીધો આજ્ઞા. અમારી આગળ છે તો મંત્ર છેલ્લે છૂટે જ નહીં. સંપ્રદાય તો છૂટે જ નહીં છેલ્લે. રોગ મટે કેવી રીતે? થોડુંક કેન્સર કિમોથેરાપી કરે ને એટલે કેન્સર દબાઈ જાય, રહી ગયું હોય ને થોડું, એટલે પછી પાછું ઉગે થોડા વખત. બેચારાને મળે ને એવા એટલે 2-4 દિવસમાં જ ઉગી નીકળે પાછું. સંતના અવર્ણવાદ બોલી ત્યાં જવાનું રોકાવે. એ પ્રકારે કુટુંબના ભયથી લાતથી જીવ સત્પુરુષ પાસે જતા અટકે છે અને પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે. તે પ્રથમ પ્રકારના જીવ કહેવાય, મીણનો ગોળો. એટલે આપણે બહુ વિચારીએ, લગભગ આપણે મીણના ગોળામાં જ આવીએ. આપણે તોય કદાચ થોડું ઘણું ક્યાંક અસર થઈ હોય તો બીજો ગોળો કહે છે. બીજા પ્રકારે લાખના ગોળા જેવા જીવ કયા. લાખનો ગોળો તાપથી ઓગળી જાય નહીં,
પણ અગ્નિથી ઓગળી જાય. આપણે અગરબત્તી કરીને પેટાવીએ ને એવી રીતે ગુગળ અને લોબાનનો ધૂપ આવે. એ કોલસા પેટાવવા પડે અંગારા, પછી ફૂંક મારી આમ કરીને બધા ફકીર આવે લઈને, એ ધગધગતો કોલસો હોય ને એમાં લોબાન નાખે ને એટલે પછી પાછો ધુવાડા નીકળે. ખાલી ગરમ થાય તો ન ચાલે, ખાલી ગરમ થાય તો મીણ ઓગળે, લાખ ન ઓગળે, પણ સાથે અગ્નિ હોય તો આ લોબાન અને ગુગળનો ધૂપ તો ગોટે ગોટા નીકળે પાછા. એટલે બાબાજી આમામ કરે ફકીર. પછી એટલે વાણિયાભાઈ એમ ફકીરના આશીર્વાદ લેવા નું કે 5 રૂપિયાનું. ગોપાલભાઈ બધું ખબર હોય ને. એટલે કે છે લાખનો ગોળો તાપથી ઓગળી જાય નહીં, પણ અગ્નિથી ઓગળી જાય. તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસીન થઈ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું જોઈએ. જ્ઞાનીની વાત બરોબર છે. એમ ચિંતવી કુટુંબ પાસે જઈને કહે કે હું સંસારથી હવે નિવર્તવા ઈચ્છું છું. પરમિશન લેવા ગયા કુટુંબની. મારે આ જૂઠું બોલી વેપાર કરવો ફાવશે નહીં. પહેલાં બધું ખોટું બોલીને કમાતો હતો, હવે સાચી વાત ખબર પડી કે હવે હું અનીતિ અને દુરાચાર નહીં સેવું, મારે આમ જ કમાવું છે. હવે હું પરિગ્રહના પોટલા ભેગા નહીં કરું પાપના. એટલે પૈસા નથી કમાતો, એ પાપ કમાય છે. એને હું બહુ ધંધો વિકસ્યો એટલે હું બહુ કમાઉં છું. બહુ કમાય છે સાચું, પણ પૈસા નહીં, પાપ ગળે ઉતરે આપણને. ગાય ખરો એ લક્ષ્મી વધી, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. હાઈ ક્લાસ રાખે ગાય, રાજેન્દ્ર સાથે ગાય. એ શું ગાય છે ખબર જ ન હોય કે પૈસા વધ્યા, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું અને પરિવાર, છોકરાના ઘરે છોકરો આવ્યો, લગ્ન પ્રસંગ છે, તો રાજી થવાનું કે દુઃખી થવાનું હોય? એ તો રાજી થાય છે. એક વર્ષથી તૈયારી કરે છે કે કેમ નાચવું ને કેમ કપડાં પહેરવાય, કેમ મેકઅપ કરવું હોય, અને ભક્તિ થઈ જશે. કેમ નાચવું એટલે ટ્યુશન રખાવે કે અમારા ઘરે લગ્ન આવે છે, અમારે કેમ નાચવું, એટલે ભક્તિ થઈ જાય. શેવડો પડે એવું છે. હું સંસારથી નિવર્તવા ઈચ્છું છું, મારે આ જૂઠું બોલીને વેપાર કરવો ફાવશે નહીં ઇત્યાદિ કયા પછી કુટુંબીઓ તેને સખતાઈ થતા સ્નેહના વચનો કહે છે. ના, એવું ન હોય. હવે એમ 2-4 દિવસ ગયા પર્યુષણ એમાં બાવો થઈ જવાનું હોય કે? હું કેટલી વાર જાઉં છું, મને કઈ અસર થાય છે? મારો દાખલો લેવાનો. નાના છોકરાને લઈ જ ન જાય કે તારે નહીં આવવાનું, તને ક્યાંક લાગી જશે કે હું તો રીડો ગુનેગાર છું. હું જાઉં ને પહેલી લાઈનમાં બેસું, મને કઈ અસર ન થાય એટલે હું જાય આવી, તારે આવવાની જરૂર નથી. હું પેદી ગયો જ કે 50 વર્ષથી મને અસર નહીં થાય કે જો દેખાય જ કે મારા આચરણમાં, ત્યારે એમ ભૂલ નહીં કરવાની કે એમ નિયમ વ્રત નહીં લઈ લેવાનો. આવડી નાની ઉંમરથી ચોવ્યાર કરશો તમે, ભર જુવાની તમે રાત્રિ ભોજનનો ત્યાગ કરી નાખો. હજી અમે ક્યાં કરીએ જ કે અમે કરીએ તો સારું લાગે કે તમારે કરાય કે છે. આવું કે છે આટલી ઉંમરથી તમારે કરવું માંડું છે. અમે કરીએ તો શોભે કે તમારે કરાય. એટલે ખાઓ એમ, રાત્રે ફરવા જાઓ, હોટલમાં ખાઓ. બધાને બન્યા જ ને આવો પ્રસંગ, બન્યા જ હોય. એટલે કે છે પેલા કડકાઈ કરે, પછી એમ થાય ના થોડું મનાવીએ. એટલે કે તમારે કરાય આવું, ભર જુવાની આવું સ્વાદ છોડી દેવાય, આઈસ્ક્રીમ છોડી દેવાય કે તમે નવરાત્રિમાં નાચવા નહીં જાઓ એમ ચાલે કે? અમે ન જાય ચાલે. હવે લાકડી આવી ગઈ છે, ગોઠણ બદલાવ્યા છે, તોય જાય છે ઊભો ઊભો. હું બેસીશ કે તારે જ રમવાનું હોય. એટલે પાતળા દાંડિયા ગોતીને જાય, નવો ડ્રેસ પહેરી, ખમ અમારા નંદજીના લાલ. અને પછી તીર્થંકર ભગવાને લોગો થઈ આવડે, દૂધમય પગ ને દહીંમય પગ ચાલે. ગાય શું ખબર છે? અંબા અભય પદ આપજો. એટલે અભય એટલે મોક્ષ પદ આપજો. એ ટી શર્ટ ને જીન્સના અડધા કપડા પહેરીને નાચે છે છોકરા છોકરી સાથે, એ અભયપદ માગે છે, સંકેત માગે છે કે હું અબ્રહ્મચર્યમાં ઉત્સાહ થઈ જાઉં, પહેલો નંબર આવું, એ માગે છે. શરમાઈ ગયા અંબા માતા આ બધું જોઈને, એટલે ભાગી ગયા મંડપમાંથી. એટલે નવરાત્રિનો મંડપ છે, માતાજી છે જ નહીં ત્યાં. શરમાઈ ગયા કે આ લોકો ગાય અંબા અભયપદ આપજો. શું ગાય છે? હવે તો ડિસ્કો ઉપર હોય ને મ્યુઝિકમાં, એટલે એનો શબ્દ કેમ પકડાય? પ્રાર્થના તો એ જ છે ત્યાંય, અભયપદ આપો એમ. એ મૂકી જલ્દી પતાવો કે આરતી પહેલા. હવે મૂકો કેસેટ, મૂકો ઓલી ડિસ્કોની, સવારો સવાર ચાલે એવી. એ આના તરફથી હોય પ્રસાદ પાછો. કોના તરફથી? વાણિયાભાઈ તરફથી. નહીં તો માતાજી કોપાયમાન થાય ને. એટલે માતાજી એ છે, કુળ દેવતા છે, સુરધને છે, વડવા છે, શ્રાદ્ધે કરી લીધા બધા 16 એ 16.
અને સાથે જીનેશ્વર હું મહાવીરને માનું છું. વીત્યો કાળ અનંત તે, આ કરતા કરતા જ અનંત કાળ હોય ગયા. શ્રદ્ધા પરમ દુલ્લા. વ્યાભિચારીની બુદ્ધિ કહી છે અને શાસ્ત્રમાં એક ધણી ધ્યાર્યો ધ્યાર્યો, બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત રાજેશ્વર. શ્રીમદ રાજચંદ્ર જ આ કાંઈ ખોટાની છબીને નવરાત્રી નહીં, તહેવાર નહીં, જીવતા આવે અહીંયા ઊભા રહેતો હોય, આ નક્કી હોય તો. સૂર્યાસ્ત પછી આવે ને પાણી એ ના આપે. આ ધોળે દિવસે રાત્રે અમારા તરફથી પ્રસાદ કહે છે તો પાણી આપવાની ક્યાં વાત છે? થાળ ભરીને લઈ જાય છે. શું કામ એવાનો પ્રસાદ કે અમારા તરફથી છે? આજે આઠમનો પ્રસાદ, મોટો દિવસ છે ને નવરાત્રિમાં. અને નવકોણ મંત્ર ફળ છે એને, પાલતાણાની જાત્રા ફળ છે એને. કુંડબીઓ તેને સખ્તાઈ તથા સ્નેહના વચનો કહે છે. આગળ તેને સ્ત્રીના વચન તેને એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાખે, વધારે વાલ કરે અને રમાડે. પછી આ બધું છોડી દેવા જેવું નથી કે ભર જુવાની, આપણે હજી ભોગ ભોગવવાના છે. પછી ક્યારે? આ બહુ મીઠા, ભરભો કોણે દીઠા છે કે આપણે બાવા નથી થઈ જવાનું. કઈ બિલ્લી બિલ્લી દૂધ પીવું છે એટલે કે હું સસણી જ રહી છું કે નિમિત્તવાસી જીવ છે. આ મનમાં તો હતું જ કે હું ભૂલ તો નથી કરતો ને મંદિરમાં જઈને બધા નિયમ લઈને. આ નિમિત્ત મળ્યું તરત જ લસરી ગયો. એ તો હું ખોટું બોલતો હતો કે હું થોડો કહે તું કહેતોય ન જાઉં. એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઈને બીજા પ્રકારના જીવ તદાકાર થઈ જાય અને સંતના ચરણથી દૂર જાય. લાખનો ઘોડો ઓગળી ગયો, સ્નેહ કર્યો એટલે. એ ઉંદરડાને દયા આવે છે બિલાડીની. બિલાડીના મોઢામાં રહેલો ઉંદર એમ વિચારે, ઝડપ્યો છે બરોબર એટલે હમણાં બિલાડી ચાવી જશે ઉંદરડાને. પ્રીતમદાસ કહે છે બિલાડીના મોઢામાં ઉંદર એમ વિચારે કે હું ભાગી જઈશ બિલાડીના મોઢામાંથી. બિચારી કેવી ભૂખી રહી જાય છે, એકલી એકલી મારા વગર રડી રડીને ઘરે કેમ કલ્પાંત કરશે ને. હું 8 દિવસ, હું 4 મહિના આવા નિયમ લઈ લઈશ. પછી બિચારીને કેટલું દુઃખ થશે સ્ત્રીને. સ્ત્રી એમ પુરુષને સરખું જ છે ને બે, મારા વગર એને કેટલું દુઃખ થશે બિચારાને. એટલે બિલાડીના મોઢવાલો ઉંદર બિલાડીની દયા ખાય છે એટલે શું થશે? બીજી મિનિટે ભરખાઈ જશે. ત્યારે લગ્ન પછી 31મા વર્ષે તરત પરણ્યા હોય એવો જ વર્તન કરે છે. ગઈકાલે જ પરણ્યા હોય ને એવો તાજો જ છે. આ એવો તાજો ન હોય લગ્ન દિવસ ઉજવે જ નહીં ને. આલ્બમ ફેરવે, 13 રૂપિયા કિલો વેચી નાખે ને આલ્બમ. આ તો આલ્બમ વરસાદ કરે તૂટી જાય ને ઘર, તો એ સીડીમાં ને પેન્ટ્રીમાં છે જ, કોમ્પ્યુટરમાં, અને ધર્મ થઈ જશે વિતરણ. ત્રીજા પ્રકારના જીવ કાષ્ટના ગોળા જેવા કહે, એટલે લાકડું. પેલા મીણના, બીજા લાખના ને હવે ત્રીજા કાષ્ટના. બધી હલકી ઉપમા છે ને એ બધે આપણને લાગુ પડે છે. એ મીણના ગોળાની આપણને, લાખના ગોળાની આગળ, હવે આ કાષ્ટના જોઈએ આપણે. એટલે શું થશે છેલ્લે? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં. આ 20 દુઆ પરિણમશે તો સાધન કામ આવશે. સાધન કરશો શું? સાધન કામ આવશે અને સંકિત થશે, છૂટી જશે. લોકોને એમને 20 દુઆ શું ગાવા? ભેદી છે આ પ્રતિક્રમણ છે, ભેદી. ગુજરાતીમાં સંસ્કૃત, કાશી ન ગયો હોય, સંસ્કૃત ન આવડતું હોય, કાંઈ પાકું જ ન કર્યું હોય. લોગોસ કેટલો અઘરો છે પાકો કરવો. સારું જ છે પાકો કરે તો. લોગોસ તો જો અગરે ધમતીથી ફરે પૂછે તો 13મા તીર્થંકર નામ ફરી વાર 8 વાર લોગોસ બોલે તોય ન ખબર હોય પાછું. તો શું બોલ્યું તે? બોલવાનું જ છે, યાદ કરવાના જ છે, પણ સમજાવણ ઉપકાર છો. એટલે ગુજરાતીમાં લખવું પડ્યું કોપાનું. ધર્મની કરણી તો સંસ્કૃતમાં જ હોવી જોઈએ અને પૂર્ણ પ્રતીતિ છે. એટલે બધું બોલી લે, 20 દુઆ બોલે, સજાતનું પરમ ગુરુ બોલે, પણ ઓલું તો બાકી જ છે. જે અર્ધમાગની સંસ્કૃતમાં છે એટલે પાછું એ બોલે. એ શું બોલે ખબર જ નથી, પણ બોલે તો ખરો. ચૈત્યવેદન કરે ને ઊભો ઊભા, મકોડા ઉપર ઊભો હોય, પાછો ધોતિયું પહેરીને, પૂજાના કપડાં પહેરીને. ઇરિયાપતિ કે બોલતો હોય પણ ઊભો જો મકોડા ઉપર, તો ઇરિયાપતિ કે કેમ પડો છે? ઈચ્છા મેં પડીક હું હાલતા ચાલતા જીવને, હાલતા ચાલતા કે ઊભો ઊભો જીવ ઉપર ઊભો છે મકોડા ઉપર. ક્યાં જીનેશ્વર ભગવાન પ્રાર્થના સ્વીકારે? એમ કે જે હાલતા ચાલતા મેં જીવને માર્યા હોય તો ઊભો ઊભો મકોડા ઉપર તો ઊભો જ તું. ખસ તું નીચે જો, મીઠાઈના ટુકડા ઉપર મકોડા આંટા મારે. ઓલી બજારું બરફી, કસ્ટર્ડ પાવડરની ને એનિમલ ફેલોની.
પોતે ઉકાળેલું પાણી પીવે છે. જિનેશ્વર ભગવાનને માંસાહાર ધરે છે દેરાસરમાં. એ બરફી, એ હલવાસન, એ પેંડા, એ માવો, એ તો કસ્ટર્ડ પાવડરનું દૂધ છે. એટલે ટેપિયોકા કંદ તો છે જ એમાં, અને પાવડરનું દૂધ છે. એટલે જલ્દી ઉકળે, જલ્દી મીઠાઈ થઈ જાય ને મોટા દિવસોમાં. તમે ચરબી છે પ્રાણીની, એ તીર્થંકર ભગવાનને તું ચડાવો છો. અને તું ચણા ખાઈશ 8 દિવસ, ભીંડો નહીં ખા, અને ત્યાં માંસાહાર મૂકીશ. એમાં તૂટી ગયો થોડો ભાગ, એટલે કીડી મકોડા છે, એની ઉપર ઉભો રહીને તું એરિયા પરથી બોલીશ. આ પ્રાર્થના થાય. અનંત 84 માંથી કોણ પ્રાર્થના સ્વીકારે? પણ એને કહેવામાં આવ્યું છે આ કરવાનું, એટલે ધર્મ થાય. ધર્મ થાય કે કર્મ થાય? દર્દનાક કહાની છે આ. જ્ઞાનીને રડવું આવે છે. નિષ્કારણ કર્ણશીલ એ મારું હૃદય રડે છે કૃપાલ. માવી જયંતિ દિવસે કોઈ રડે? એ માવી જયંતિ દિવસે રડ્યા, વાણીઓ ન રડે શ્રાવક. ત્રીજા પ્રકારના જીવ કાષ્ટના ગોળા જેવા કયા? તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો કે ના, આ સંસાર ખોટો છે, મને સમજાઈ ગયું. જ્ઞાની કહ્યું આ સંસાર અસાર છે એમ વિચારતો કુટુંબાધિક સમીપ આવીને કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું, મારે આ કાર્યો કરવા ઠીક લાગતા. આ બધું પ્રપંચના કામ છે, મારે આ કરવું નથી. કે આ વચનો સાંભળી કુટુંબી તેને નરમાશથી કહે છે, પટાવે છે, એને ફોસલાવે છે. નાના છોકરાને ફોસલાવે, કડકાઈ કરે તો માને એમ નથી. ઓલો મીણનો ગોળો તો માની ગયો, ખીજાણા તોય. ખીજાણા અને વાલે કર્યું થોડુંક, એટલે લાખનો ગોળો માની ગયો. રાતને વધારે વેરે ગયા છે, એટલે કે દાદાગીરી કરવા જશું તો ભાગી જ જશે. એટલે કહે છે નરમાશથી, ભાઈ ઘર લઈને બેઠા છીએ ને આપણે તો, ભાઈ આપણે તો નિવૃત્તિ જેવું જ છે ને. આપણે ઘરે ભક્તિ કરીએ જ છીએ ને, આપણે મંદિરમાં જાય જ છીએ ને. ફસાવે છે. આપણે વ્યવહાર લઈને બેઠા છીએ ને, આપણે ક્યાં દીક્ષા લીધી છે? એ તો કે પ્રેમથી કહે છે, પટાવીને બરોબર. એ તો બધું ચોપડામાં લખ્યું એ વાંચે બધું. કાંઈ આપણે થોડું માનવાનું હોય. હાજરી આપી એટલે ધર્મ થઈ ગયો. ભાઈ આપણે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે હે પ્રાણપતિ, હું તો તમારા વિના એક પળ પણ જીવી શકું નહીં. આવે છે ને 128માં, તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમે મારા જીવનના આધાર છો. કારણ કે હા બરોબર છે, તું પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે શાલિગ્રામ, કોની સેવા કરું મંદિરમાં જઈને? ઘરે જ મંદિર છે તો પતિ એ જ પરમેશ્વર. કે તું શું ગેલી થઈ જ કે પતિ એમ કે પતિની સેવા કરો એટલે આવી જ ગયું ને. એમાં થોડોક આગળ વધે ને, વ્યવહાર ટકાવો, ગમે એમ કરીને અટકવું છે પરમાથી. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એટલે શું, રાત્રે 11 વાગે માને પેટમાં બળતું હતું ને, આઈસ્ક્રીમ લઈ આવી દીધો. આ બાપાનું ભલું કર્યું, ઠાર્યા કે બાળ્યા? 11 વાગે આઈસ્ક્રીમ ખાશે અભક, એટલે નરકે જશે કે નહીં? હવે એ બળતરા છે ને, અલ્સર છે, અને ફાટશે અલ્સર, તો મરીને ક્યાં જાય? મોક્ષે જાય. સમકીથી દેવ થાય 11:30 વાગે આઈસ્ક્રીમ ખાધો હોય તો. અને શ્રવણ થવું છે આવું કરીને. આ શ્રવણ થવાય? આવીને કહે સ્ત્રી, પ્રાણપતિ, હું તો તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમે મારા જીવનના આધાર છો. એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. એમાં એવા બધા નિમિત્તો ગોઠવે ઘરમાં. એમાં તદાકાર થઈ જાય, સંતના વચન વિસરી જાય. એટલે જેમ કાષ્ટનો ગોળો અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય, તો આને ક્યાં અગ્નિમાં નાખ્યો? સ્ત્રી રૂપી અગ્નિ. સ્ત્રી માટે પુરુષ રૂપી અગ્નિ. સ્ત્રી રૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે, બળી ગયો ઘરે જઈને. એટલે મોટામાં મોટો કુસુમ પોતાનું ઘર છે. આ કુટુંબ રૂપી કાજલની કોટડી છે. આપણે કોઈ પાકિસ્તાન વાળો, ઇજિપ્ત, ઇઝરાયલ વાળો વચમાં નથી આવ્યો પ્રાર્થનામાં, ઘરના જ વચમાં આવે બધા. કે શું બાવા થઈ ગયા છે, શું બાવણ થઈ ગઈ છે. બરોબર છે, આ કહેતા સાચું હશે કે થોડુંક ખોટું બોલે, મારા હિતેચુ જ છે ને, એટલે માની જાય. આ હતું જ એવું, દોડવું હતું, ઢાળ મળી ગયો, તરત જ શરણાપન થઈ જાય. એને પતિ પત્નીને એકબીજા શરણાપન થઈ જાય. બરોબર, આપણે એકબીજા માટે જીવવાનું છે. તારા વગર એક પળ પણ હું નહીં જીવી શકું. મારે એમ જ છે. ઓલો કે બે પછી એક મરે પછી ખબર પડે કે કોણ કેટલું જીવે છે. 128માં કુપોલ તો લખ્યું છે. આ કલ્પના છે.
સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બુદ્ધનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સંગમ કરી શકતો નથી કે ઝઘડો કરશે ઘરે. તેથી તે જીવ દાવાનળ રૂપી સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ વિશેષ વિશેષ વિટમણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કયા? કુનકુન આચાર્ય મહારાજે બ્રહ્મચર્ય અષ્ટક 8 શ્લોક છે પદ્મનંદી પંચવિશંતિમાં. એનો બીજા શ્લોકનું ભાષાંતર છે કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે, કટાક્ષમાં કહે પ્રતાપે આશીર્વાદથી સંસાર વધશે એના પ્રતાપથી. વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. દેહમાં જે રહે આત્મા એને દેહી કહેવાય. આત્મા એટલે દેહી. કોણ? સ્વરમાતણો ભોગ એવો ગણે છે. પોતાની પત્ની, પોતાનો પતિ. એટલે અનંતકાળ રખડવાનું કારણ શું છે? પોતાનો પતિ ને પોતાનો પત્ની. વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. સ્વરમાતણો ભોગ એવો ગણે જે મતિમાન તે અન્યથી કેમ રીજે. અન્યની ક્યાં વાત કરવી? કે પોતાના ઘરે જ કાજલની કોટડી ભરી જ ગઈ. લખે છે છેલ્લા લોકો મને ખીજાતા નહીં કે જે સાચી વાત છે હું કહું છું. કુનકુન એમ કે કોપ નહીં કરતા મારા ઉપર. આ જે દેખાય છે હકીકત છે નક્કર એ હું કહું છું. બ્રહ્મચર્ય અષ્ટક 8 શ્લોક. બ્રહ્મચર્ય એનું ગુજરાતી ભાષાંતર મોક્ષમાળા પ્રવેશિકામાં 144-45 પાના ઉપર લખ્યું છે. એટલું વિશાળ વાંચન જે કામનું હતું ને બધું ખેંચીને મૂકી દીધું છે. સાવ સહેલું મોક્ષમાળા પ્રવેશિકા. સ્ત્રી આદિકના ભયથી સત્સંગમ કરી શકતો નથી અને દાવાનળ રૂપ સ્ત્રી આદિમાં અગ્નિમાં ફસાઈ જઈ વિશેષ વિશેષ વિટમણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કયા? એટલે કાં આપણે ત્રણેય લાગુ પડે. ક્યારેક મીણ જેવા હોય, ક્યારેક લાગ જેવા હોય, ક્યારેક થોડુંક ઓળી લાગે તો કાશ જેવા થાય, પણ પછી પાછું બળી તો જાય. એટલે પરમાર્થ હાથમાં આવ્યો નથી. ક્યારથી? અનંતકાળથી. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાધનામ ભગવાન. હવે સુધરી જા. મા બાપની મિથ્યા આજ્ઞામાં ના પાડી તો સ્ત્રી પતિની ક્યાં? પતિ પત્નીની ક્યાં વાત? મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. વચન સપ્તશતીનો 89મો બોલ છે. મા બાપનું નથી માનવાનું. જો સત્સંગમાં અંતરાય કરતા હોય તો પતિ પત્નીની ક્યાં વાત છે? તો અબોલા તો અબોલ આવે. આમે ન આવતો હોય તો અબોલા તો થાય જ છે ને. લગ્ન પછી ક્યારે થયો જ નથી ઝઘડો પતિ સાથે કે પત્ની સાથે. મંદિરની વાત નહીં, ધર્મની વાત નહીં, બીજા કારણે ઝઘડો થયો જ નથી ક્યારે. વાહ સીતારામ. ચોથા પ્રકારના જીવ માટીના ગોળા જેવા કયા છે? મીણના, લાખના, કાષ્ટના ગયા. હવે માટીના ગોળા. તે પુરુષ સત્પુરુષનો બોધ સાંભળી ઇન્દ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે. આ બધું અંબાલાલભાઈની વાત છે, જૂઠાભાઈની વાત છે. અને અંબાલાલભાઈ જ લખ્યું જ પાછું. થોડીક એ કચાશ હોય પોતે જ લખે. ગોપાલજીનું માને એ તો આજ્ઞા આપી કે જાઓ. એટલે ગોપાલજીને ખબર હતી કે એને ત્યાં નથી રાખવો મારે, મારો દેહ છૂટે ત્યારે. એ તો ગૌતમ ગંડન જેમ રાગ કરશે તો એને હારે લઈ જાઓ છે મોક્ષે. આ બધું વાત કરીએ પહેલા મહાવીર બીજા મહાવીર બધું સરખું જ છે. આ ભગવાન મહાવીર દેહ છોડ્યો, ગૌતમ ગણને દૂર રાખેલા ને. આ બીજા મહાવીરે દેહ છોડ્યો, ગણધર તુલ્ય કામ અંબાલાભાઈને દૂર રાખ્યા. આ ફરીવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. આ હું મહાવીર છું અને અંબાલાલ ગણધર ત્યાં સાબિતી રૂપે મોકલેલા. બધું એનું એ જ છે. આ પણ નામ અલગ હોય એટલે ખબર ન પડે. લોગસમાં ક્યાં નામ છે રાજચંદ્રનું? 24/24 રાજચંદ્રનું નામ છે. સહજ આત્મ સ્વરૂપ છે બધા. એટલે સમજ શિખર જાય ને 20 તીર્થંકર મોક્ષે ગયા ને એ ઋષિનાથ ભગવાન નમસ્કાર કરો ને ઋષભ રાજ, અજીતનાથ ભગવાન નમસ્કાર અજીત રાજ. 20માં આવે ને મુનિ સુરત રાજ, રાજ રાજ તો કામ થાય. પ્રથમ નમું પછી ગાય કરો. પ્રથમ નમો ગુરુ રાજ ને જે એટલે ગાય જ છે ખાલી. આ ગાય છે અને પછી માને છે બાયનું. એટલે કેમ કામ થાય? પછી આવ્યું ને 3 ગોળા. હવે ચોથો. તે પુરુષ સત્પુરુષનો બોધ સાંભળી ઇન્દ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે, સંસારથી મહાભય પામી તેથી નિવર્તે છે. તેવા પ્રકારના જીવ કુટુંબાદિના પરિષદથી ચલાયમાન થતા નથી. અનુકૂળ ઉપસર્ગ થાય અને પ્રતિકૂળ થાય. પ્રતિકૂળ તો બધાને છે જ, બધા કાયર હોય. અનુકૂળ ઉપસર્ગ થાય. વાલ કરનાર સ્નેહળ પત્ની,
કુળદીપક પુત્રો બધા આજ્ઞાકીત. તોય અહીંયા રાચવા જેવું નથી. એ વાલ કરીને વિખડું પાય. પ્રીતમદાસ કહે છે તને વાલ કરે છે ને આજા ગલે લગ જા, ઝેર પાઈ દે છે કે વાલ કરીને વિખડું પાય. માત તાત શુદ્ધ ભાઈ ભામિની, ભામિની એટલે સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ. માત તાત માતા પિતા, સુત એટલે છોકરો, ભાઈ એટલે ભાઈ. માત તાત શુદ્ધ ભાઈ ભામિની એ સૌ ઠગની ટોળી, લૂંટારાની ટોળી છે. વાલ કરી તારું સર્વે લેશે, અંતરેશ આંખો ચોળીને છેલ્લે આંખ ચોળીશ કે આ શું થયું, હું લૂંટાઈ ગયો. બહુ મોડું થઈ જાય છે ત્યારે ખબર પડશે. પછી શું થાય? અબ પચતાય હોત ક્યાં, જેમ ચીડિયા ચૂક ગઈ ખેત, બધું પતી જાય. પછી એ સંભળાય નહીં, દેખાય નહીં, ચલાય નહીં, એટલે લાકડી હોય. કોઈ મૂકવા આવે તો આવી શકે, પછી શું ધર્મ કરશે? પછી રહેજે ઘરે, હમણાં લાભ લઈ લે. કુટુંબાદિના પરિષદથી ચલાયમાન થતા નથી. સ્ત્રી આવી કે પ્યારા પ્રાણનાથ, આ ભોગમાં જેવો સ્વાદ છે તેવો તેના ત્યાગમાં સ્વાદ નથી. ઇત્યાદિક વચનો સાંભળતા માં ઉદાસ થાય છે. જેમ જેમ એને વધારે અનુકૂળ નિમિત્તો મળે ને એમ વધારે એને ડર લાગે કે ફસાઈ ન જાઉં. બધું બરોબર છે ત્યારે તો ઠીક, પછી કાયર થઈ જાય દુઃખમાં ને. આવા જીવો સુખમાં કાયર થઈ જાય. પછી પ્રાપ્ત સાધનમાં ઉદાસીન પણ મળ્યું છે એટલે વાપરી ન લે. ભોગ ઉપભોગના સાધનો છે એટલે ભોગવી ન લે કાંઈ. જેટલા લાડવા છે થાળમાં બધા ન ખાઈ લે કાંઈ, કે મને લાયસન્સ છે ને મારી આગળ. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ આ પરમાર્થ માર્ગી પુરુષનું લક્ષણ છે. વચનામું 459. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, જ્ઞાનીની, જ્ઞાનીના ખરા આશ્રિતની. કે દુઃખમાં કાયરપણું તો બધાનું સંભવે, સુખમાં પણ કાયરપણું, તે સુખનું અણગમમાં પણ એ પરમાર્થ માર્ગી પુરુષને એટલે જ્ઞાનીને અથવા પરમાર્થ માર્ગી પુરુષના સાચા આશ્રિતને હોય. 459મો પત્ર. એટલે આપણને બધું વ્યવહારિક અનુકૂળતા હોય ને તો એ ભોગવી નહીં લેવાનું, ત્યારે મુમુક્ષુ થવાય. તો શ્રીમદ રાજચંદ્ર આશ્રિત કહેવાય. આપણે એના પૈસા છે ને, મફત ટિકિટ મોકલી છે ને તોય ન જાય સ્વિટ્ઝરલેન્ડ. મફત ટિકિટ મોકલી હોય તો મારે નથી જોતી. મફત ઝેર આપે લઈ લેવાય. આ તો આગુ પાછું કરીને જાય છે. મફત આપતો હોય તોય ન જવાય. આ ભોગમાં જેવો સ્વાદ છે તેવો તેના ત્યાગમાં નથી. ઇત્યાદિક વચનો સાંભળતા મહા ઉદાસ થાય છે. વિચારો કે આ અનુકૂળ ભોગથી આ જીવ બહુ સખત ભીલ્યો છે. જેમ તેના વચન સાંભળે છે તેમ તેમ મહાવૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને વધારે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એમ ખબર પડે છે કે આ સુખ ભૌતિક સુખ એ સુખ નથી. વિષ સુખ અંદર દુઃખ બસે, વો સુખ બી દુઃખ રૂપ છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એફડી વપરાઈ ગઈ એટલું ભોગ ભોગ્યું એટલે પછી ખાલી થઈ જશે તો ભિખારી થઈ જશું. એટલે પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું કરે, વાપરી ન લે બધું. અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવર્તે છે. આ શ્રાવકનો ગુણ છે. પરિગ્રહ મમતા તજી કરી પંચમાવદ્દાર, અંત સમય આલોચના કરું સંસારો સાથ. 3 મનોરથ એ કહે. આ તો શ્રાવકના મનોરથ હોય તો શ્રાવક કહેવાય. ભોગવી ન લો બધું જે છે. માટીનો ગોળો અગ્નિમાં પડવાથી વિશેષ કઠણ થાય છે. હવે તપાયો હોય ને બધા પ્રતિકૂળ છે. સારું. કુપાલદેવ સૌભાગભાઈને 223મા પત્રમાં છેલ્લા ફકરામાં લખે છે કે બહુ તકલીફ છે. તો કે તમને ખરા પરમાત્માની ભક્તિ છે. એટલે હું પરમાત્મા છું સાચો. કે જેને સંસારમાં તકલીફ નથી ને એને ખરા પરમાત્માની ભક્તિ જ નથી. ગોપાલદેવ કહે છે. કેવું લાગે? દાજા ઉપર ડામ લાગે ને. એટલે સૌભાગભાઈ લખે બહુ તકલીફ છે હમણાં. કે સારું, કે તમને સાચી ભક્તિ છે. સારું, કે માદળિયું ન મોકલ્યું, મંત્ર ન મોકલ્યું. જેને તકલીફ નથી એને તો કે પરમાત્માએ ચાઈને કઠણાઈ મોકલવાનું ભૂલી ગયા છે. આ પરમાત્માની માયા છે. કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે એને કઠણાઈ ઘટાડત જ હોય, હોવી જ જોઈએ. કે સારું તમે દુઃખી થાવ તો. કુપાલદેવ એમ કહે છે. તોય સૌભાગભાઈ છોડ્યા નહીં. આપણને કોઈ એમ કહેતો સારું તમે દુઃખી થાવ તો થૂકાઈ નહીં ને, ફરી વાર એની સામે જોયે નહીં ને. જાય પછી ત્યાં કુપાલદેવ એમ જવાબ લખે છે, સારું તમારે આ કઠણાઈ ઘટાડત જ હતી, કે આમાં જ હોવું જોતું. સૌભાગભાઈ કે બરોબર છે, માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ આત્માના અનંતાના આગળ આ બધું તુચ્છ છે. કે તમારી વાત સાચી છે. કે
એ માગતા હતા 250 પત્રમાં, તોય પાછા કહે કે તમે ભગવાન છો. પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂરી નથી થતી છતાં જે સત્પુરુષનો આશ્રય છોડે નહીં એ જીવ નિકટભવી હોય. એટલે કૃપાલદેવની તો વાત જ નહીં, કૃપાલદેવના આશ્રિત સાચા ભક્ત રત્નો એ બધા મોક્ષે વયા ગયા, બધા મોક્ષગામી નિકટભવી હોય. આવી કઠણાઈ ઘટાડત જ હતી કે ન હોય ને તો પરમાત્મા ભૂલી ગયા હતા કે ખરાબ પરમાત્માની ભક્તિ હોય એને કઠણાઈ હોવી જ જોઈએ કે ગળે ઉતર્યા. 2 પત્રો છે 443 અને 447 કે તકલીફ પડે ને પછી આત્માનું અનુસંધાન થાય. બધું અનુકૂળ હોય ત્યારે વૈરાગ આવે. સુખમાં સાંભળે સોની, સુખમાં સાંભળે સુંદરી ને દુઃખમાં સાંભળે રામ. પરીક્ષા આવે તો રોગ આવે મોટો કે ઘરમાં તકલીફ આવે ત્યારે બધા પ્રાર્થના કરવા માંડે જ ને, વધારે મંદિરે જવા માંડે. બધા ઘણા પરીક્ષા હોય ત્યારે કેમ અમારી પરીક્ષા છે એટલે મંદિર દર્શન કરવા આવે ને. લગ્ન હોય ત્યારે કંકોત્રી લઈને આવે, ભગવાનને મૂકે. પરદેશ જવું હોય ત્યારે આવે ને કે મારા તરફથી પછી હું જાઉં છું, લે દેવું ચોખા અને છોડ મારો છોડો હું જાઉં છું. સ્વીકારે. એટલે જ્યારે તકલીફ પડે છે કે એવા નિમિત્ત હોય ત્યારે ભાગે છે ને મંદિરમાં જેવું. એટલે દુઃખ સારું કે તો એને આત્મા વિશે વધારે ચોખવટ થશે કે હું કોણ છું. એટલે 443માં જૈન પ્રમાણે કહ્યું છે, 447માં એવો જ પત્ર છે આમને સામને, બધા 5-5 લીટીના. એમાં મહાભારતની વાત કરીને કહે છે, શ્રી કૃષ્ણ પૂછે છે કુંતાને, બુઆ શું જોઈએ છે? તો કે તું નહીં આપ મને. તમને ન આપું કેવું? તો કે જો ફરી નહીં જાતો પછી માગું. તો કે હા વચનબદ્ધ છું કે. તો કે દુઃખ આપજે. તો કે શું માગ્યું તમે? ધનોત્પનોત. આ 223માં છે ઋભુ રાજાની વાત, તપ કરે છે. ભગવાન પ્રસન્ન થયા, સદેહે માગ. ઋભુરાજે શું માગ્યું કે ખરેખર જેમ પ્રસન્ન થયા હો તો આ પંચ વિષયનું આ બધા નિમિત્તો છે, લક્ષ્મી આદિ, રાજ્ય લક્ષ્મી મારે જોઈએ જ નહીં. ધનોત્પનોત માગ્યું એને. એટલે શું? મારા સંસારનો, હે પાર્શ્વનાથ ભગવાન પાલિતાણા ચડીને કે હે ઋષભનાથ ભગવાન મારા સંસારનો સત્યાનાશ જાઓ, એમ કોઈ માગે એટલે મને સમકીતને મોક્ષ મળો. સંસારનો નાશ એમને મોક્ષ, આવી પ્રાર્થના કોઈ કરી પાલિતાણા ચડીને? એમ કહ્યું હે ભગવાન મને સત્સંગનો યોગ ક્યારે મળશે પાલિતાણા ચડીને? એમ કોઈ પ્રાર્થના કરી? એ ભગવાન મને સમકિત ક્યારે થાય છે? એમ સમસ્યા જઈને બોલ્યો. આ ધનોત્પન્ન માગ્યું રૂબરૂ. આ તો ભાગવતની કથા છે કે તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હોય તો પંચ વિષયના સાધન રાજ્ય લક્ષ્મીનું મને સપને સુખ ન હોજો. ધનોત્પનોત માગ્યું એને. તારા સંસાર ના, એટલે આપણે પ્રાર્થના કરતા નથી એટલે બહુ વાંધો નથી, સંસાર રહેશે. આપણી પ્રાર્થના ફળે ને દેરાસરમાં જઈને, પાલતાણા જઈને, સમસ્યકર જઈને, તો સંસારનો નાશ થઈ જાય તો મોક્ષ મળે ને. હું તો સંસાર લેવા આવ્યો છું કે તો અમને ખબર છે એટલે આપણને ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા જ નથી. એને ખબર છે લેવા જ, છૂટવાના કામીને બાંધવો નહીં, બંધવાના કામીને છોડવો નહીં. આ તો સિદ્ધાંત છે. આપણે બંધાવા જ ગયા છીએ એટલે ભગવાનને કાંઈ મહેનત કરવી જ નથી પડતી આપણા માટે, સાંભળતા જ નથી. ત્યાં તો માગવા આવ્યો છે તો છે જ તો સંસાર. જેની પ્રાર્થના ભગવાન સાંભળે એવી પ્રાર્થના હોય તો એનો સંસાર સીમિત થઈ જાય ને, એટલે સમકિતને મોક્ષ થાય. આ એ માટે ગયો જ નથી એટલે ક્યાંથી સાંભળે પ્રાર્થના? એ જોઈએ છે એ મળે છે. તેમ આને મહાવૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવૃત્ત છે. માટીનો ગોળો અગ્નિમાં પડવાથી વિશેષ કઠણ થાય છે. પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ, તકલીફ વધતી ગઈ, જૂઠાભાઈ બધા ઓર તૈયાર થવા માંડ્યા, બરોબર શેકાણા મજબૂત થઈ જાય. તેવા પુરુષ સંતનો બોધ સાંભળીને સંસારમાં પડતા નથી. આ ચોથા પ્રકારના જીવ કયા? આ બધા થઈ ગયા, એ ભૂતકાળ થઈ ગયું. આ બોધ છે, આ મુમુક્ષુપણું છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.